આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી. મારો સાચોરા યુટ્યુબ ચેનલમાં આ વિડીયો બહાર પડશે. તો આપ સર્વને ખાસ વિનંતી કે આજે હું જે કાંઈ વિડીયોમાં સમજાવવા માગું છું કે કુંડળીના એક એક દોષ કેવા હોય અને એમાં કયા કયા ગ્રહની યુતિ, એટલે કે બબ્બે ગ્રહ મળી એને યુતિ કહેવાય. તો એ બબ્બે ગ્રહ મળીને ક્યારેક ક્યારેક કેવી તકલીફ આપે છે કે ભલભલા માણસ ભૂલ ખાઈ જાય. તો આજે હું સમજાવવા એ જઈ રહી છું કે અંગારક યોગ કોને કહેવાય. અંગારક યોગ બબ્બે ગ્રહોનું ઘણા પ્રકારના યોગ બનતા હોય છે અને બબ્બે ગ્રહ ઘણા પ્રકારના ભેગા થાય ત્યારે થાય છે. એક જ પ્રકારનો અંગારક યોગ હોય એવું નથી બનતું. શ્રાપિત દોષ પણ એવી રીતના જ હોય છે કે જે અમુક ગ્રહની સાથે અમુક ગ્રહ ભળે ત્યારે એ અલગ પ્રકારનો પ્રભાવ આપે છે. તો આપણે કાલસર્પ દોષ, વિષ યોગ, રાહુકેતુના દોષ, શનિ ચંદ્રનો દોષ, શ્રાપિત દોષ, આ બધા વિશે તો મારા વિડીયો મૂક્યા. આજે હું અંગારક યોગ વિશે સમજાવવા માગું છું કે અંગારક યોગ માણસને કેવી કેવી તકલીફો આપે છે અને ગમે તેવો સમજણવાળો માણસ હોય છતાં પણ એ વ્યક્તિ કેવી રીતના ભૂલ ખાઈ જાય છે અને એની સમજણ કયા ગ્રહ એમાં સામેલ થાય છે ત્યારે આવું બને છે. કુંડળીના દોષ હોય જે અંગારક દોષ કહેવાય છે, અંગારક યોગ કહેવાય છે. તો આ દોષમાં એના શું પ્રભાવ હોય છે અને એની સમજણ અત્યારે હું અહીં આપી રહી છું. વિડીયો કેટલો લાંબો થશે એ મને ખબર નથી, તમને બધાને ખ્યાલ જ છે. આગળના વિડીયો જોયા હશે તો ખ્યાલ હશે, પણ આ વિડીયોમાં કોઈ નવા હશે તો એને ખ્યાલ નહીં હોય કે જ્યારે હું આ દેવશક્તિની આજ્ઞા મુજબ આ ચેનલ સાચોરા, એટલે કે SACHORAH, આ સાચોરા ઇંગ્લિશના સ્પેલિંગ યુટ્યુબમાં સર્ચ કરશો એટલે મારી ચેનલ ખુલશે અને એમાં વિડીયો તમને બધાય જોવા મળશે. તો આ વિડીયો પણ એમાં જ જોવાનો છે. તો લોંગ વિડીયો પણ ઘણીવાર થાય છે. ખ્યાલ છે કે તમને બધાને કે મને સંકેત આવતો હોય ત્યારે એ પ્રકારે જે રીતના સંકેત આવતો હોય એ પ્રમાણે હું બધાને સમજાવતી હોઉં છું અને શોર્ટ વિડીયો પણ બનાવું છું, 10 મિનિટ 12 મિનિટ. કોશિશ મારી હોય કે 5 મિનિટનો વિડીયો બને, પણ એટલું બધું આમાં સમજાવવાનું હોય છે ને કે જો અધૂરું જ્ઞાન થાય તો માણસને તકલીફ થઈ જાય. એટલે હું મિનિટ સામે ઓછું જોઉં છું, પણ 1.5 કલાકનો અમુક વિડીયો એવો થઈ જાય છે તો એ લોંગ હોય છે, પણ જે જોવે છે એને ખૂબ જ કામ લાગે છે. તો આ મારી ચેનલ છે સાચોરા. આ સાચોરા ચેનલને ખૂબ લાઈક કરજો, તમારા ગ્રુપમાં ખૂબ શેર કરજો, જેને જરૂરિયાત હોય એને પણ ખાસ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા બધા જ વિડીયો તમને મળશે. બીજું કે વોટ્સએપ ગ્રુપમાં જે મારા ક્લાયન્ટો એટલે ભક્તજનો, સ્વજનો છે એને મારે ખાસ કહેવાનું છે કે આ વિડીયો રોજે રોજ આવતા હશે તો તમે કંટાળી ન જતા. કારણ કે ઘણીવાર શું થાય કે આપણો મોબાઈલ ભરાઈ જતો એટલે આપણને કંટાળો આવી જાય કે હવે આટલા બધા વિડીયો રોજ આવશે ને કેમ કરશું ને. તમને ન અનુકૂળ હોય તો તમે તારે બ્લોક કરી દેજો, કોઈ પણ પરેશાની ન થાય. કારણ કે મારે તો બધાને કંઈક સારું દેવું છે, તકલીફ નથી આપવી, કંઈક સારું થાય એવું કરવું છે. પણ છતાંય તમારી કોઈ એવી કન્ડિશન હોય તો તમે મારો નંબર જે આવતો હોય, જે નંબરમાંથી તમને ગ્રુપમાંથી, એ નંબર તમે બ્લોક પણ કરી શકો છો. અને સ્ટેટસમાં આ વિડીયોનું ઉપરનું ફ્રન્ટ પેજ, જેને થંબનેલ કહેવાય છે, એ ફ્રન્ટ પેજ ઉપર લખેલું જ હોય છે કે સાચોરા ચેનલમાં આ વિષય છે તો તમે આ વિડીયો જુઓ. તો તમે પછી યુટ્યુબમાં સર્ચ કરીને એ પણ જોઈ શકશો. પણ મને તો આટલા બધા ગ્રુપ છે તો કોણે બ્લોક કર્યો કે શું એ મને ખબર નહીં પડે ને મને એવું જોવાનો ટાઈમ નથી. પણ તમારી પરેશાની હોય તો તમને હું છૂટ આપું છું કે તમે એ જે પણ ગ્રુપમાં હોય તો તમે એમાં બ્લોક કરી દેજો. એટલી તો તમને ખબર જ હશે. હું તમને બ્લોક નહીં કરી શકું, કારણ કે એટલા નામ ગોતવા ને એટલા ગ્રુપમાંથી એવું તો હું કરી શકું એમ જ નથી. અત્યારે ટાઈમ જ નથી મારી પાસે. તો આજે અંગારક યોગ વિશે જે હું સમજાવવા જઈ રહી છું, તો એ અંગારક યોગ એટલે શું કહેવાય. અંગાર એટલે તમને ખબર જ હશે કે કોઈ જાતની અગ્નિ, જેમ અંગારા, ચૂલામાં અંગારા હોય લાકડાના, કોલસાના, તો એ અગ્નિને ઉત્પન્ન કરે છે, જ્વાળા ઉત્પન્ન કરે છે. એવી રીતના સૂર્ય અને મંગળ. સૂર્ય છે ગ્રહોના રાજા છે, સૂર્ય ગ્રહ, સૂર્ય દેવ. તો એ દેવ તો છે જ
અને આપણને કેટલી બધી એનાથી સુવિધા મળે છે ને એક દિવસ સૂર્ય ન નીકળો હોય તો આપણને ખબર છે કે એનાથી કેટલી બધી તકલીફ થાય, કેટલી બધી બીમારીઓ આવે, વિટામિન્સની ખામી આવે. અજવાળું ન હોય તો અંધારામાં આપણે શું કરી શકીએ ને શું ન કરી શકીએ એ તો તમને બધાને ખ્યાલ હોય કે સૂર્ય પાસેથી સામે ઊભા રહેવાથી, તડકામાં બેસવાથી, કૂણો તડકો લેવાથી કે એમાંથી શું શું ઉર્જા મળે એવો તો સામાન્ય બધાને ખ્યાલ હોય, એટલે હું આમાં વિશેષ નથી તમને માહિતી આપતી. પણ ગ્રહો એટલે કે કુંડળીમાં જે ગ્રહો છે એ ગ્રહો જે તકલીફ આપે અને એ તકલીફથી માણસના વિચાર કેવા થાય, સ્વભાવ કેમ બદલાઈ જાય, ખાસ તો આ જ બધું સમજવાનું જરૂરી છે. પછી એના ઉપાય પણ છે કે સામાન્ય ઉપાય કરો ને તો ઘણો બધો ફેર પડશે. કારણ કે મારા ઉપાય બધા કમ્ફર્ટેબલ હોય કે તમારાથી રોજ ન થાય તો અમુક દિવસે કરો. જે ગ્રહનો જે વાર હોય એ ગ્રહનો વાર તમે ઉપવાસ અથવા તો ફરાળી એકટાણું, એક ટાઈમ જમીને એકટાણું પણ કરી શકો છો. એના મંત્ર જાપ પણ હોય છે, એના વિધિ પણ હોય છે, અભિષેક પણ હોય છે, એની પૂજા પણ હોય છે. એવું ઘણું બધું છે કે એમાંથી કાંઈક પણ કરશો ને તો ક્યાંક તમે બચી જશો અને મોટી નુકસાની થતાં અટકી જવાશે. એટલે હું લોંગ વિડીયો બનાવું છું કે ઘણાને એમ થાય, ઘણા એમ કહે છે કે દીદી બહુ લોંગ વિડીયો હોય ને તો અમારાથી, મારા કોન્ટેક્ટમાં તો હોય જ બધા મારા વોટ્સએપ ગ્રુપવાળા, મારા ભક્તજનો, તો કે બહુ લાંબો વિડીયો હોય ને તો અમે નથી જોઈ શકતા કારણ કે ટાઈમ નથી મળતો અથવા તો કોઈ પણ કારણસર. તો મેં એને સમજાવ્યું છે કે તમે કદાચ નાના વિડીયા જોઈ લેશો, એમાં નાની એવી થોડી ટૂંકી સમજણ હશે, એના ઉપાય હશે અને જે એના પ્રભાવ હશે એ પણ તમે સમજવા મળશે. પણ જે લોંગ વિડીયો જોશો ને તો શું થશે કે એ લોંગ વિડીયો જોવાથી તમારા જીવનમાં નાનામાં નાની કોઈ તકલીફ આવી હોય અથવા તો નાનામાં નાની પરેશાનીમાં તમારે માર્ગ કેમ નીકળે, કેમ ક્ષમતા રાખવી જોઈએ, કેમ શાંતિ રાખવી જોઈએ, કેમ નમ્રતા અને સરળતા રાખવી જોઈએ અને એનાથી એ સમયને કેમ પસાર કરી જાવો, એ મારા દાખલા સાથે પણ મેં એમાં ઘણું બધું વિડીયોમાં માહિતી આપેલી હોય છે. તો તમે જોશો ને તો તમને એમાં ઘણો બધો ખ્યાલ આવશે કે ના ખરેખર આ લોંગ વિડીયો એકવાર તમે એક વાર વિડીયો જોઈ લેશો ને તો જ્યારે તમને તકલીફ હશે ને ત્યારે એમ થશે કે ચાલો આ દીદીનો એક વિડીયો છે ને એ અત્યારે આપણે જોઈ લઈએ. 2 કલાક તમારું માથું ફરતું હોય, મગજ ફરતું હોય, ઘણીવાર એવો ગુસ્સો આવતો હોય, કાંઈ પણ પરેશાની હોય, કોઈ તબિયતનું કારણ હોય, ઘરમાં કાંઈ ઝઘડા ટંટા થતા હોય, માઇન્ડને શાંતિ ન મળતી હોય, પતિ પત્નીનામાં કાંઈ ઝઘડા થયા હોય કે ભાઈ બહેનું, કુટુંબ પરિવારમાં ક્યાંય પણ અશાંતિ, બિઝનેસમાં, નોકરીમાં, તો ત્યારે તમને એમ થશે કે ઓલો વિડીયો સાંભળ્યો તો ને હું જોઉં. એટલે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તો આ ચેનલ તમારી પાસે કાયમ માટે રહેશે. અને મારી દેવશક્તિની આજ્ઞા જ્યાં સુધી હશે કે મારી દેવશક્તિને જ્યાં સુધી પહોંચાડવા છે આ વિડીયો, મારું જ્ઞાન પહોંચાડવું છે અને આ જ્ઞાન પરોક્ષ રૂપે, પ્રત્યક્ષ તો બધા આવે છે અને મારા કોન્ટેક્ટમાં આવી જ જાય છે રેફરન્સથી કે કોઈ પણ રીતે, પણ હજી પરોક્ષ રૂપે ક્યાંય એવી વ્યક્તિઓ છે કે જે મારી ઋણાનુબંધવાળી હશે અને એને મારે સહયોગ આપવાનો છે. તો જેટલું પહોંચાડવાનું હશે એ પહોંચાઈ જશે અને મળી જશે એ વ્યક્તિઓને. તો કદાચ આ ચેનલ ક્યારે શું થાય મને ખબર નથી, પણ અત્યારે તો મને એમ લાગે છે કે મારા વિડીયો લગભગ રોજ આમાં આવશે જ. રોજ 1-2 વિડીયો હશે જ. કોઈ શોર્ટ હશે, 1 મિનિટનો હશે, 5-10 મિનિટનો હશે, 1 કલાકનો હશે. તો તમે જોજો ખાસ. અને આજે હું સમજાવવા જઈ રહી છું કે અંગારક યોગ. તો હંમેશા કોઈ પણ આપણે વિડીયો પણ તમે જોવો કે કોઈ સ્તુતિ કરો, પ્રાર્થના કરો, ક્યારેક હું ભૂલી ગઈ તમને કહેતા, કારણ કે દરેક વખતે કહી દીધું એટલે એમ થાય કે આ નહીં કહી તો ચાલશે. પણ આ વિડીયો જોનારે બીજા વિડીયો ન જોયા હોય એવું પણ બને. હું દરેક વખતે રિપીટ કરું છું, એની પાછળ કારણ છે કે આ વિડીયો જેણે જોયો હશે એને આગળના વિડીયો જોયા છે કે નથી એને તો ખબર નથી કે મારું શું કહેવાનું છે કે તમારે શું કરવું છે. એટલે સૌ પહેલાં તમે વિડીયો જોવો, કોઈ વિધિ વિધાન કરો, પૂજા પાઠ કરો, કાંઈ પણ કરો. તમારી કોઈ મુશ્કેલી હોય તો કાંઈ ન કરો તો તમે ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી એટલે તમારા માતાજી અને તમારા સુરધન દેવ, પેઢીગત જે તમારા 7 પેઢીના જે પણ દાદા પરદાદા એવી રીતના હોય એનું નામ લેવું. કદાચ સુરધન સોરાપુરા દેવની ખબર ન હોય તો એનું નામ લઈને પણ એને પ્રાર્થના કરવાની કે તમે કૃપા વરસાવો, આશીર્વાદ આપો. માતાજીની કુળદેવીની ખબર ન હોય તો તમે લક્ષ્મીજી, સરસ્વતી ને પાર્વતીજી, આ ત્રણેય છે એ ત્રણેય માતા એટલે પાર્વતી માતાના જ બધા સ્વરૂપ છે. જે આપણા માતાજી હોય, બધાના કુળદેવી હોય તો એનું જ ક્યાંક ને ક્યાંક સ્વરૂપ છે. વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે અનેક પ્રકારના. એવી રીતના મહાદેવના પણ અનેક રુદ્ર અવતાર જે કહીએ છીએ. તો આ બધા ત્રણેય છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ ધર્મ પ્રમાણે
બીજા ધર્મ પ્રમાણે બીજી વાત છે, પણ હું અત્યારે જે અનુભવ છે ને મારી શક્તિની જે આજ્ઞા છે, અથવા તો હું આગલા જન્મનું જે અહીંયા અત્યારે દીક્ષા જીવનમાંથી મને આજ્ઞા આવી બધાની અને કરવાનું અત્યારે જે ધર્મની આવી છે, તો હું એ કરું છું અને મને કોઈ ફેરે નથી પડતો, કારણ કે બહુ આધ્યાત્મિક મારું જીવન અંદરથી ઊંડી સમજણ છે કે આત્મા અને દેહનો ભેદ શું છે, કોઈ પણ ભગવાનને, કોઈ પણ ભક્તિને ક્યાં સુધી કરવાનું, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી. પણ પુણ્ય જરૂરી છે, પાપ ઓછું થાય અને પુણ્ય વધારે થાય, પણ પુણ્યમાં અટકવા જેવું નથી. આત્મલક્ષ્ય જેને સાધના કરવી હોય તેને પુણ્યમાં પણ અટકવા જેવું નથી. પાપ પુણ્ય ઇક્વલ થાય ત્યારે જ મોક્ષ મળે છે. પુણ્ય છે એ સોનાની બેડી છે અને પાપ છે લોખંડની બેડી છે, તો બંને બેડી એટલે બંને બંધન જ છે. તો જેને ખરેખર આત્મલક્ષ્ય કાંઈ પણ કરવું છે એને તો પોતાનો કોઈ પણ ધર્મ, કોઈ પણ પૂજાપાઠ, કોઈ પણ ભગવાન, માતાજી, કોઈ પણને માને તો એના યોગ પ્રમાણે જે વસ્તુઓ આવે એ તો આપણે કરવું જ પડે. આપણે જે જન્મમાં જે વિચાર કરેલા હોય એ તો આપણે સામે આવવાનું જ છે, ગમે તેમ કરીને, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ. અને આગલા વિડીયોમાં મારા જીવનની તમને બધી વાત કરેલી જ છે કે દીક્ષા નહોતી છોડી તો આમાં ગુરુ આજ્ઞાએ, સંઘની આજ્ઞાએ આવવાનું થયું, અને આમાં હું સરસ રીતે જીવન જીવું છું અને જે સાધના, જે પૂજા પાઠ, જે કંઈ મારા દેવશક્તિ દ્વારા આવે છે હું કરું જ છું. તો અત્યારે અંગારક યોગ એટલે શું છે કે એ અંગારક યોગ એવો છે કે માણસનું બધું કામ બગાડી નાખે છે, કરેલું બધું પાણી ફેરવી દે છે. તો સૂર્ય અને મંગળ, સૂર્ય છે એ ગ્રહોના રાજા છે, મંગળ છે એ પણ અગ્નિના રાજા છે. આમ સેનાપતિ છે પણ અગ્નિના રાજા છે, કે જેનો મંગળ ભારે હોય એને ખબર હશે કે મેરેજ થવામાં તકલીફ થાય, મગજ ફરતું જ હોય, ગુસ્સો ખૂબ આવતો હોય, ઉતાવળિયાપણું ઘણી હોય, ઘડીકમાં ચટ દાળને પટ રોટી બસ કરી નાખવાનું, પછી કાંઈ વિચારવાનું નહીં, અને ઉતાવળિયો સ્વભાવ હોય. એટલે સૂર્યગ્રહ છે ને એ શું કરે છે કે એની એનર્જી આપે છે. એ પણ ધમધોકતો તાપ હોય ત્યારે તમને ખબર છે કે ઉનાળામાં ચૈત્ર વૈશાખના તાપ હોય તો આમ એમ થાય કે આપણે જાણે શરીર જલે છે એવો અનુભવ થાય છે. અને પગમાં એમને ચંપલ પહેર્યા વગર કે ચંપલ પહેરીને ચાલતા હોય ને તો ગરમી લાગતી હોય, લૂ લાગતી હોય, તો એ સૂર્યદેવની તાકાત છે કે ગરમી બારે એવી રીતના એની લાગે છે. તો મંગળનો પણ પ્રભાવ એવો છે, મંગળ ગ્રહ છે એ ગોળો જ છે લાલ, તમે જોતા જશો. તો એનો જે પ્રભાવ છે એ કોઈ ગ્રહ ખરાબ નથી, કોઈ પણ ગ્રહ ખરાબ નથી. તો દેવતા છે, ગ્રહના દેવતા છે, અને ભગવાને જે કામ સોંપેલું છે એ જ કામ આ માણસ માટે, પૃથ્વી માટે, જીવજંતુ માટે, વસ્તુ માટે, વ્યક્તિ માટે એ કાર્ય એની મેળે એ બધું થતું જ હોય છે. તો જે દેવોને જે સોંપેલું કામ છે એ કામ કરે છે, એને કોઈના પ્રત્યે વેરઝેર નથી, કોઈના પ્રત્યે ખરાબ ભાવ નથી. ઘણીવાર આપણે બોલીએ છીએ કે ભગવાન આવું દીધું, આવું દીધું, આટલી ખામી રાખી દીધી, પણ ભગવાન નથી ખામી રાખી દેતા, આપણા કર્મની ખામી હોય છે. જન્મથી હાથ પગ ન હોય તો એમ થાય ભગવાન આવું બાળક દીધું, પણ એને કોઈ જન્મમાં હાથ પગ કોઈના તોડ્યા હોય તો જ આ જન્મમાં હાથ પગ તૂટે, નહીં તો હજી માતાના ગર્ભમાં હોય ત્યારે એને શું પાપ કરી લીધા હોય, એટલું તો વિચાર કરો. કે કોઈ પણ દર્દ આવે કે કેવા કેવા બાળકો જન્મે છે કે કોકના મોઢા આમ હોય, કોકના મોઢા આમ હોય, આગળ પાછળ હોય, ડબલ જોડિયા હોય, એક જ શરીરમાં બે જીવ હોય, કેવું બધું હોય છે. તો આ બધું પૂર્વજન્મનું કારણ છે કે આપણે જે કર્મ જેવી રીતના કરેલું છે એ વસ્તુ આપણને મળે છે. અથવા સારું હોય તો સારું મળે છે, આપણે સારા ભાવ કરેલા હોય તો આપણને સારું મળે છે. મેં પૂર્વજન્મમાં કીધેલું કે મહાદેવનો ધર્મ કરતી ત્યારે કીધું હોય કે મને મહાદેવનો જ ધર્મ મળે, એમાં આપણે ઓતપ્રોત હોય તો એ ધર્મ અત્યારે મારે કરવા આવવું જ પડ્યું દીક્ષા છોડીને. અમુક જન્મમાં દીક્ષા લીધેલી જૈન દીક્ષા, તો એમાં ત્યારે એમ કીધું કે મને જૈન ધર્મ જ મળે, મારે જૈનની જ દીક્ષા લેવી છે, તો એ પણ મળ્યું. પણ જેનો ભાવ ઓછા હોય, જે મોક્ષની નજીક હોય, એને શું હોય કે જેટલા યોગ હોય એ પૂરા કરવાના આવે. તો અત્યારે મારી દેવશક્તિ છે એ બધું એ જ કરાવે છે, અને એની આજ્ઞા પ્રમાણે ટોટલી હું ચાલું છું, પડે. તો આ આપણે કર્મ બાંધતા પહેલાં વિચાર કરવો પડે. તો અંગારક યોગ, તમને એમ થતું હશે કે જલ્દી યોગ અંગારક યોગનું સમજાવી દે, બસ બીજું કાંઈ સાંભળવું નથી. પણ ખીચડી ખાવી હોય ને તો સીધો વચ્ચે હાથ ન નખાય, એને આજુબાજુમાં કરીને એને ઠારવી પડે. આ વડીલો કહેતા હોય, અનુભવી કહેતા હોય કે સીધો હાથ નાખીએ તો હાથ દાજી જાય, અને મોઢામાં કોળીઓ નાખીએ તો જીભ દાજી જાય અને ઘણી બધી નુકસાની થાય. એમ કોઈ પણ વાતને સમજવા માટે આજુબાજુનું જે વાતાવરણ હોય, જે વસ્તુ હોય, એને કેવી રીતના એ સામગ્રી ભેગી કરવી, અને એ આપણે કોઈ પણ વેરાયટી બનાવવા માટે કેટલી સામગ્રી ભેગી કરવી પડે ત્યારે બધી બને છે.
તો કોઈ પણ વાતને સમજાવવા માટે શું કરવું પડે? એક વેરાયટી બનાવીએ તેની રેસીપી આપણે કેટલી બધી પહેલેથી છેલ્લે સુધી સમજવી પડે. આમાં કેટલું પાણી નાખવું, કેટલું મીઠું મરચું નાખવું, કેટલું એને ઉકાળવું, કેવો ગેસની ફ્લેમ કેવી રાખવી ને કેટલી રાખવી, બધું જાણવું પડે જ ને. અને ગેસને ઠારી નીચે એ વેરાયટી ઉતારી હોય તો કેટલી વાર એમને રાખવું કે પછી જ ખવાય. તો આ તો બહુ ગહન વિષય છે. કદાચ ઓલી વાનગી એકવાર બગડી જાય ને તો વાંધો નહીં, પણ આ તો જીવન બગાડી નાખે. એટલે ક્યારેય પણ વિડીયોમાં કોઈ પણ મારા નહીં, કોઈ પણની વાત સાંભળતા હોય તો જરાય ઉતાવળ ન કરવી કે જલ્દી બધું સાંભળી લઈ. પણ વચ્ચે મેઇન શબ્દ ઘણા લોકો શું વિડીયોને આમાં ફટફટ પેલી લીટી હોય લાઈની જવા દે, ફોરવર્ડ કરી દે. તો એવી રીતના ન કરો. જેટલું તમને ટાઈમ હોય એટલું સાંભળો, પછી પાછો ટાઈમ હોય ત્યારે સાંભળો. કારણ કે જ્યારે તમે જવા દીધું હોય ને આગળ વધ્યા હોય ને ત્યારે એ આગળનું કટ થઈ જાય, એમાં જ ઘણીવાર આપણી મૂળ વાત હોય. એટલે ખાસ હું તમને કહું છું કે અંગારક યોગને મારે તમને સરસ રીતે સમજાવવો છે કે સૂર્ય અને મંગળ, અત્યારે સૂર્ય અને મંગળનો બીજું ઘણું હોય છે, રાહુ ને મંગળ, બીજા ઘણા બધા ગ્રહો મળી અને શાપિત દોષ બનતો હોય છે. મેં શાપિત દોષ હજી ચંદ્ર અને બુધનો આ બે જ ગ્રહનો શાપિત દોષ સમજાવેલો. કારણ કે એકને એક શાપિત દોષના 2-3 વિડીયો આવે તેમ થાય આ તો એ જ વિડીયો, આ તો એ જ વિડીયો. અને જેને ન હોય એને એમ થાય કે આવું મારે કાંઈ છે નહીં. એટલે એ શાપિત દોષ વારંવાર પરિવર્તન થશે, એમાં પાછો વિડીયો આવશે જ. કારણ કે કોકને આ તકલીફ છે, કોકને બીજા ગ્રહની તકલીફ છે, તે તમારે તો મૂકવાનું રહેશે જ, એ બધું વિડીયો બનાવવાના રહેશે જ. તો આ અંગારક યોગ છે એમાં પણ અત્યારે હું સૂર્ય મંગળની વાત કરું છું. જો રાહુ મંગળની વાત હોય તો એ તો એકદમ ક્રૂર વાત થાય, અને એ અત્યારે દુનિયામાં બને છે એ અંગારક યોગ છે. પણ આ સામાન્ય રીતે ઘણો તકલીફવાળો છતાંય પણ સામાન્ય રીતે હું સમજાવું છું કે અંગારક યોગ એટલે સૂર્ય મંગળની યુતિ. કોઈ પણ કુંડળીમાં જેની જેવી સિસ્ટમ હોય, મારી જે સિસ્ટમ છે એ સિસ્ટમથી, મારા અનુભવથી, મારા આટલા ક્લાયન્ટના અનુભવથી અને આ બધું જે મારું નોલેજ છે એ સમજાવું છું. બાકી પેલી ખાના કરીને કોમ્પ્યુટરાઇઝ કુંડળી એ પાછી અલગ છે, એમાંય પણ આ હોય છે. એના ગ્રહોનું એના ખાના જુદા હોય છે, પણ મારી સિસ્ટમ અલગ છે કે સૂર્ય અને મંગળનો અંગારક યોગ હોય તો એ શું કરે છે. તો સૂર્ય છે એ ખરેખર જોઈએ ને તે એની એનર્જી ખૂબ જ કામ લાગે એવી છે, ખૂબ એટલે ખૂબ. અને મંગળની એનર્જી પણ ખૂબ કામ લાગે. તો એ સૂર્યની એનર્જી શું છે કે આપણા જીવનમાં જો આપણો સૂર્ય નબળો હોય ને તો આપણને માન સન્માન ન મળે. આપણા જીવનમાં આપણે નોકરી જોતી હોય, બિઝનેસ કરવો હોય, કુટુંબ પરિવાર સાથે રહેવું હોય, પિતા પુત્રના સંબંધ હોય, વિટામિન્સની ખામી હોય, બ્લડની ખામી હોય, આયર્નની ખામી હોય, આ સૂર્ય મંગળ કામ કરે. પણ સૂર્ય નબળો હોય એના માટે જસ ન મળતો હોય, કેટલું બધું એનાથી થાય છે કે કોઈ નોકરી કરતા હોય, જોબ કરતા હોય તો ત્યાં બોસ હોય તો એની સાથે ન ભળે, એનાથી તકલીફ થાય, એવું પણ બને. ક્યાંક પિતા પુત્ર ન બનતું હોય, પિતા પુત્રી ન બનતું હોય, પતિ પત્નીના સંબંધમાં ન બનતું હોય, એટલે ટૂંકમાં પૂરેપૂરો પરિવાર હોય તો એ પરિવારને, એ કુટુંબને ઘરમાં રોજ ઝઘડા થતા હોય, ઘરમાં આમ કોઈનું બોયલું ન થતું હોય, કોઈને કોઈ વાત ન કરી શકે, કોઈના મોઢા ન જઈ શકે, કોઈ એક્શનથી સમજાવી ન શકે, જમવા બેઠા હોય તો એમને બધે મૂકીને બધાય ઊભા થઈ જાય. આ નાની નાની બાબતમાં એવું થઈ જાય. એવી રીતના મંગળ છે તો મંગળ શું કરે છે કે ખૂબ ગુસ્સો આપે છે. એની એનર્જી પણ જોરદાર હોય છે. જો તમારો મંગળ સારો હોય, કોઈ ખરાબ રીતે તમને દૂષિત ન થતો હોય અને એ મંગળ હોય તો તમને એટલી સરસ એનર્જી આપે છે કે તમે ડૉક્ટર બની શકો છો, પછી મેડિકલ સ્ટોરમાં સર્જિકલના જે બધા સાધનો હોય એનું પણ કામ કરી શકો છો, જમીન મકાનના કામ કરી શકો છો, પછી પેલા વાનગી બનાવવાના ફૂડનું કંઈ કરવું હોય તો એનું પણ તમે કરી શકો છો, કોઈ હોટલ કરવી હોય તો હોટલ પણ કરી શકો છો. ટૂંકમાં રસોઈની વસ્તુ જે હોય એમાં પછી જમીનમાં ઉગતી વનસ્પતિથી લઈને અનાજ છે એને લગતું કોઈ કામ કરવું હોય તો તમે કરી શકો છો. મકાન જમીનના કામ કીધું એ પણ કરી શકો છો. તો મંગળનું કામ પણ એટલું સરસ છે. સૈનિક બનવું હોય, પોલીસ ને લગતા કોઈ પણ આપણે પોસ્ટ ઊંચી જોતી હોય તો એમાં પણ જે પોસ્ટ હોય નાનેથી ઉપર સુધીની તો એમાં પણ તમે એનો અભ્યાસ કરી શકો છો, એમાં નોકરી લઈ શકો છો. અભ્યાસ હોય કે ન હોય, ઘણીવાર જરૂર હોય તો વોચમેન તરીકે પણ તમારે એમાં સફળતા મળી જાય.
અગ્નિને લગતું, એટલે કે જ્યાં પણ મોટા મોટા મશીનો હોય, ફેક્ટરી હોય, એમાં અગ્નિથી જે ચાલતું હોય, ભડકા થતા હોય, ભઠ્ઠીઓ હોય, એને લગતું કોઈ કામ હોય તો પણ એમાં સફળતા મળે છે. એટલે મંગળની એનર્જી છે ને, એ જો તમે એને સમજી જાઓ તો એ એટલી બધી કામ લાગે છે, એટલી બધી કામ લાગે છે કે જેની કોઈ સીમા નહીં. અને સૂર્યની પણ, સૂર્ય તમારો પ્રબળ બનાવો તો તમને એટલી બધી શક્તિ કામ લાગે છે કે જેની કોઈ સીમા નહીં. જીવનમાં જે સફળતા આપણે તન, મન, ધન, કુટુંબ, પરિવાર જે કાંઈ જોઈએ છીએ એ સૂર્યદેવથી મળે છે. એ સૂર્ય સારો જો કુંડળીમાં હોય તો, અને ન હોય તો એને ઉપાય છે જ. એ ઉપાય તમે કરો એટલે તમને સફળતા મળે જ. આ તો મારા કેટલાય અનુભવ છે અને મારા આટલા ક્લાયન્ટોના અનુભવ છે. હું બહુ મારી મોટી વાત નથી કરતી. મારા કેટલા ક્લાયન્ટો છે, કેટલા ભક્તજનો છે, એ બધું બહુ એનું ઘણીવાર શું થાય કે બહુ મોટી બડાઈ મારતા હોય એવું ઓછું આપણે બોલીએ તો વધારે સારું એમ. પણ સત્ય હકીકતે જે વસ્તુ છે એ છે, અનુભવ છે, અને અનેક લોકોના અનુભવથી એને પણ રાહ મળ્યા છે. તો એ રાહ હું તમને બતાવવા માગું છું કે સૂર્ય અને મંગળ, જો તમારે નોકરીમાં ક્યાંય અટકતું હોય, પછી તમારા પરિવારમાં અશાંતિ હોય, તમને જસ ન મળતો હોય, પિતાને પુત્રને ન બનતું હોય, અથવા તો પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ, દીકરો હોય, પછી દેર હોય, જેઠ હોય, કુટુંબના કોઈ પણ વડીલો હોય, નાના મોટા કોઈ ભત્રીજા હોય, પછી ભાણેજ હોય, આવી રીતના પુરુષને લગતી, છોકરાને લગતી, જેન્ટ્સને લગતી, મેલને લગતી. તો એ જે વ્યક્તિઓ હોય, એ વ્યક્તિઓથી જ્યારે ન બને ત્યારે આ તકલીફો, સૂર્યગ્રહ નબળો હોય ને તો જ આ બને. એટલે જ્યાં પણ જોબ કરતા હોય કે તમારો બિઝનેસ હોય તો નોકર ચાકર હોય, તમારી સાથે તમારા નીચે જે કોઈ હોય, પુરુષો હોય, વોચમેનથી માંડીને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પોસ્ટમાં, કોઈ પણ ટેબલ ઉપર પોતાનું કામ કરતા હોય, પુરુષોને લગતું, તો એની સાથે ન જ બને. કાંઈક ને કાંઈક આડાવડું થાય. તો આવી જે વસ્તુઓ છે, એ વસ્તુઓમાં શું થાય છે કે એ જે વસ્તુઓ છે ને, એટલે વ્યક્તિઓ છે ને, એનાથી તમને રાહત મળે, એનાથી સપોર્ટ મળે. અને તમારી ઉપરના બોસ હોય તો એનાથી પણ સપોર્ટ મળે, વડીલો હોય તો એના ઉપરથી પણ સપોર્ટ મળે. અને એ પોસ્ટમાં તમે ક્યાં ને ક્યાં આગળ પહોંચી જાઓ. પોસ્ટ ઊંચી જોતી હોય તો પણ એમાં તમને ખૂબ આગળ તમને પ્રમોશન મળતું રહે, કે જેથી કરીને તમારા બિઝનેસ હોય તો એમાં પણ તમે ખૂબ પ્રગતિ કરી શકો. જોબ હોય તો જોબમાં પણ પ્રમોશન મળે અને ખૂબ તમને પગાર પણ સારો મળે. એટલે આજકાલ તો એવું કંઈ નથી રહ્યું કે નોકર હોય તો એ કાંઈ ન કરી શકે, કે કોઈ હળવી કોમ, એટલે કે જે આપણે જ્ઞાતિભેદ કરીએ છીએ તો ગરીબ લોકો હોય એમ આપણે કંઈ જ્ઞાતિમાં ન જઈએ. કારણ કે મને તો ગમતું જ નથી જ્ઞાતિભેદ કરવું. બધાય માણસો સારા જ છે. એની ટેલેન્ટ શું છે, એના પુણ્ય શું છે, એના પાપ શું છે. સારી જ્ઞાતિ હોય અને કેવા પૈસાવાળાના છોકરા હોય તો એ ક્યાં આડી લાઈને ચડી જાય છે. તેમાં ક્યાં જ્ઞાતિની આપણે અત્યારે વાત કરવી. પણ સાવ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, કેવા જંગલમાં રહેતા હોય, આદિવાસી લોકો હોય, તો એ લોકો શું પોતાની ટેલેન્ટ, ત્યાં વાસ હોય ને જંગલમાં જે ઝાડવા હોય તો એમાંથી એ બધી આપણે કેમ સાવરણા બને છે, એવી રીતના એ ઝાડપાનના પાંદડાથી કેવી આઈટમો બનાવે છે. આપણે જોતા જ રહી જઈએ. ફ્રૂટ ને ફળમાંથી ને એક વસ્તુમાંથી આપણને એમ થાય કે આનો મગજ કેવો કામ કરે. સાવ કેવા છોકરા મરખોલિયા જેવા હોય. આપણને એમ થાય આનામાં શું તાકાત છે, પણ એનું માઇન્ડ જ ક્રિએટિવ માઇન્ડ. પણ એ શું કામ થાય કે જેનો સૂર્ય જોરદાર હોય, ચંદ્ર જોરદાર હોય, તો મનોબળ મજબૂત હોય અને ક્રિએટિવ માઇન્ડ હોય અને એનાથી એનો કોન્ફિડન્સ પાવર હોય કે આ હું કરું તો મારે કરવું જ છે, તો એ બને જ. ઘણા છોકરા નક્કી કરે છે કે મારે સિંગર બનવું જ છે, મારે ડાન્સર બનવું જ છે, મારે પાયલોટ બનવું જ છે. તો અપંગ લોકો હોય એ છોકરી પાયલોટ બની જાય છે. બોલો, વિચાર તો કરો. તો અત્યારે એવું કાંઈ નથી કે સાધારણ લોકો હોય ને ગરીબ હોય તો એ કાંઈ નહીં, એને તો વધારે હોય. જેને હાથ પગ ન મળ્યા હોય ને એને ગરીબના બાળકોને વધારે હોય કે મારે કંઈક કરવું છે, બસ મારે આ ભણીને આવું જ કરવું છે. ટીવીમાં જોતા હોય, બીજે ક્યાંય જોતા હોય તેને થાય મારે આવું જ કરવું છે, મારે આવું જ બનવું છે અને હું આવી રીતના સમાજની સેવા કરીશ. ઘણાયના ભાવ તો કેવા હોય કે હું આવી પોસ્ટોમાં હોય તો સમાજને સુધારી દઉં, સમાજને સેવા કરું, સમાજનું આમ કરું. ગરીબ લોકોને, ઉંમરવાળા માણસો, કેટલી ઉંમર થઈ ગઈ હોય તો બિચારા આમ કેવા માનવ સેવા માટે કેવું કામ કરતા હોય છે. એને કાંઈ કમાણી નથી જોતી,
તો વિચાર તો કરો કે કોઈ દિવસ આપણે રિટાયર્ડ ન થવાય, કોઈ પણ કામ હોય કે કોઈ દિવસ ગુસ્સો ન કરાય. આ અંગારક યોગ છે ને એને સમજવો એ જરૂરી છે કે સૂર્ય અને મંગળ, માણસ ભૂલ ક્યાં ખાઈ જાય કે સૂર્યની એનર્જી પણ જોરદાર આવે. એ એનર્જી હોય ને એ બેયની એનર્જી સારી છે ખરેખર જોઈએ ને, પણ એ એક સાથે આવે ને એટલે માણસના મગજને એવું કવર કરી લે ને, જેમ તાપ હોય એકદમ. આમ આપણે કંઈ ગરમી આપણા શરીરને મળવી જોઈએ, તાપ મળવો જોઈએ. આપણે કહીને સૂર્યદેવનો પ્રકાશ આપણા શરીરમાં આવે તો વિટામિન, પણ બહુ તાપ હોય તો તકલીફ થઈ જાય, શરીરમાં સ્કિનના પ્રોબ્લેમ થઈ જાય, એટલે સમજણ વગર એ કામ નથી કરે. એમ સૂર્યમંગળનો અંગારક યોગ છે ને એ એવું કામ કરે છે. ધગધગતો બપોરનો તાપ હોય સૂર્યનો તો શું થાય, એમાં બેસીએ તો આપણી સ્કિન પણ કાળી પડી જાય ને ઉલટાનું હોય એ બળી જાય, વિટામિન્સને થાય ને એવું. પણ કૂણો તડકો હોય તો એ વિટામિન્સ આપણે જે શરીરમાં તકલીફો હોય એમાં ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન કરે. પણ ડૉક્ટરે કીધું હોય કે સૂર્યમાં બેસવું હોય અને તાપ લેવાનો, અને માણસ એ બપોરે ભર તડકામાં બેસી જાય તો શું થાય, એમાં તાપ મળે ને શરીરમાં સારું થાય કે ખરાબ થાય તો વિચારી શકો છો. એમ અંગારક યોગ છે ને એ શું કરે છે કે ધગધગતો તાપ હોય ને ઉનાળાની ગરમી ચૈત્ર વૈશાખની હોય એવી રીતના ગરમી આપે છે. અને કોઈ પણ ગ્રહ હોય ને, કોઈ પણ પીડા હોય, સારું હોય નરસું હોય, કોઈ પણ ગ્રહનો પ્રભાવ હોય, કોઈ પણ દોષ, કોઈ પણ યોગ, કાંઈ પણ પ્રભાવ હોય ને ક્યાં પેલું આવે છે મગજમાં. નાનું મગજ આપણું અહીંયા છે, મોટું મગજ તો શું કરે છે, નાનું મગજ ઓર્ડર આપે એ કામ કરે છે. તો નાનું મગજ છે ને મેઇન વસ્તુ છે કે આપણે 5 ઇન્દ્રિયોને ઓર્ડર કોણ કરે છે, નાનું મગજ. એમાંય બધા પાર્ટ્સ હોય છે કે શબ્દના, અક્ષરના, સંગીતના, સમજણના, કેટલા બધા પાર્ટ છે. કારણ કે આખું મેં આ સાયન્સ સાથે જે લખાણ કરેલું છે, મારા પુસ્તકો બહાર પડેલા છે, રેકી, પ્રાણિક હિલિંગ અને સાયન્સ સાથે કર્મ, 8 કર્મ શું હોય, અંદરમાં આપણા પાર્ટ્સ કેવી રીતના કામ આપે ને કેવી રીતના ન આપે ને તો ત્યારે શું કરવું ને કેવું કરવું ને એ બધું મારું ઘણા બધા પુસ્તકો લખેલા છે. તો આ જે અંગારક યોગ છે ને એ એવી ગરમી આપે છે મગજને કે ભલભલો માણસ છે ને ગમે તેવો સાધુ સંત હોય, ગમે તેવો સાધક આત્મા હોય, એને ગુસ્સો આવી જાય. પહેલાંના ઋષિમુનિ શું કરતા, શ્રાપ આપતા. આપણે શ્રાપિત દોષની વાત કરીને કે શ્રાપ આપે એટલે શું છે કે એની જે ઉર્જાનું લેવલ છે એને જરા કંઈ આમથી તેમ થાય કે કોઈને દુઃખી કરતા હોય તોય પણ એને શ્રાપ આપી દે કે આને તકલીફ આપી છે તો આ મારો શ્રાપ છે કે તને આમ થશે. એ પરમાર્થનું કામ છે પણ એમાં બીજાને તકલીફ આપી દે. પણ એ કુદરતી વસ્તુ, એની ઉર્જા જેવી હોય. એમ સૂર્ય મંગળનો અંગારક યોગ એટલે ગરમી, એનર્જી આપે છે, પણ એ એનર્જીને આપણે સમજી ન શકતા કે એનર્જીનો ઉપયોગ કેમ કરવો. જો એ એનર્જીનો ઉપયોગ આપણે કરી શકીએ, એ ટેકનિકનો ઉપયોગ કરી શકીએ તો ગમે તેવો અંગારક યોગ હોય ને માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. એટલે હું વારંવાર કહું છું કે કુંડળીમાં કોઈ પણ દોષ હોય, કોઈ પણ યોગ હોય, 2 ગ્રહ ભળીને, 3 ગ્રહ ભળીને, રાહુ, કેતુ, શનિ, મંગળ, આ બધા ગ્રહ છે ને ભારે ગ્રહ કહેવાય. એનો પ્રભાવ એવો હોય છે કે માણસને એટલો બધો ગુસ્સો કરાવી દે, ચડતી પડતી આપી દે, ઉપરથી નીચે ઉતારી દે, નીચેથી પાછા ઉપર લઈ જાય અને માણસ ભાન ભૂલી જાય. તો અંગારક યોગ છે એ શું કરે છે કે માણસને એવો ગુસ્સો કરાવી દે, લાલ ચોળ કરી દે, ગમે એને 2 તમાચા એ અચાનક મારી દે, પોતાનું શરીર ધ્રુજવા માંડે, બ્લડ સર્ક્યુલેશન વધી જાય, બીપી વધી જાય, અંદરમાં એટલી બધી તકલીફ થવા માંડે, ડાયાબિટીસ ટેન્શનને લીધે વધી જાય, એવો ગુસ્સો આવે અને એ ગુસ્સામાં એ ક્રૂર બની જાય. ગમે તેવા એને કોઈને 2 લાફા મારવા હોય તો મારી દે ને, એક વખત એને મારી નાખવો હોય ને તોય એનામાં એવો જુસ્સો ત્યારે તો આવી જાય, પછી શાંત પડી જાય, પછી કાંઈ ન હોય. ઘણા પુરુષોને તમે જોતા હશો કે એવો ગુસ્સો આવે ને કે પછી થોડીક વાર પછી કાંઈ ન હોય ને, દિલના સાફ હોય. પણ આ ગુસ્સો અંગારક યોગ એટલે કે ગુસ્સો એવી રીતના આપે છે કે જીવનને બરબાદ કરી નાખે છે. ઘણી છોકરીઓ સાસરે જાય, શરૂઆતમાં મા બાપની ઘરે તો લાડકોડથી ને પ્રેમથી રહી હોય, પછી સાસરે જાય એટલે પતિને સાચવવા, સાસુ સસરાને સાચવવા, ઘરનું કામ કરવું, જોબ કરતી હોય તો જોબ કરો, બાળકો થાય બાળકોને સાચવવા, પછી એવી કંટાળે, એમાંય પુરુષોનો એને સાથ ન હોય, પતિનો સાથ ન હોય તો એ હિંમત હારી જાય ને વધારે ગુસ્સો આવે, રોવું આવે.
અને એ ગુસ્સામાં ઘણાય તો નથી આપઘાત કરી નાખતા. અગ્નિ સ્નાન કરી લે, આપઘાત કરી નાખે. ખબર હશે ઘણાયને આપણે પેપરમાં વાંચતા હોય કે ટીવીમાં જોતા હોય કે સાંભળતા હોય. તો આ ગુસ્સાનું કારણ છે. કોઈ પણ તકલીફ આવે ત્યારે માણસ હિંમત હારી જાય. તો હું તો એક જ વસ્તુ કહું કે પહેલાં તો અંગારક યોગ, કે એ આપણા શરીર ઉપર, મગજ ઉપર, મન ઉપર, વિચાર ઉપર જે પ્રભાવ પાડે છે, તો એને શાંત કરવા માટે શું કરવું? નાના હોય કે મોટા હોય, વસ્તુના ઘા કરવા માંડે, કોકને મારવા માંડે, મારે ત્યારે કાંઈ જોવે નહીં કે આ મરી જાય કે શું થશે. તો વારંવાર મેં તમને 4 વસ્તુ બતાવેલી છે કે ગણપતિ ને સરસ્વતી માતા એ શાંતિને આપનાર છે, વિઘ્ન દૂર કરનાર છે. આપણા કર્મ, આપણી આ કુંડળી, આ બધા દોષ સમજાવું છે એ શું છે કે પૂર્વજન્મના કર્મ છે. એ જ કુંડળીમાં ગ્રહ પડે, એ 2 ગ્રહ ભળી અને દોષ કહેવાય છે, અને એ કર્મ આપણે ભોગવવું પડે છે. તો એ ભોગવતી વખતે જો આપણી વિચારધારા, આપણું મગજ, આપણું બોલવાનું એટલે શબ્દ જ છે, સાંભળવાનું, એ વિચારધારાને સમજણ સાથે, સંસ્કાર સાથે, ધર્મ સાથે જો આપણે ભેળવી દઈએ, એમાં જ આપણે સામેલ કરી દઈએ, તો શું થાય કે એ સમય છે ને આપણો શાંતિથી પસાર થાય. એટલે ગણપતિ ને સરસ્વતી માતા એવા છે ને, વિઘ્નહર્તા ગણપતિ અને બુદ્ધિ પ્રધાન, બુદ્ધિના દાતા પણ ગણપતિ છે. એવી રીતના સરસ્વતી માતા તો ખાસ, સરસ્વતી દેવી એટલે વિદ્યાના દેવી છે, જ્ઞાનના દેવી છે. ગમે તેવી તકલીફ હોય, ગમે તેવા વિચાર ખરાબ હોય, એને ભજો એટલે સદબુદ્ધિ આપણને સૂજે અને સદબુદ્ધિ રહે, જેથી કરીને આપણો જે યોગ છે ને હળવો થતો જાય, આપણું કર્મ છે હળવું થવા માંડે. અને કોઈ કર્મ એવું હશે કે આવા બધા નિમિત્તથી તરત આપણું કર્મ એ પૂરું થઈ જાય થોડાક સમયમાં. કાંઈ ફિક્સ કર્મ હોય એટલે કોઈક મહિનાનું હોય, કોઈક વર્ષનું હોય, કોઈક 1 દિવસનું હોય, આપણને ખબર નથી, ભગવાનને જ ખબર હોય, જાણકાર જે છે. તો આપણે એવું શું કામ માની લઉં કે આ કાયમ આ કર્મ છે એ મને તકલીફ આપશે. પણ આપણે એવી પૂજા ભક્તિ કરી તો આપણો બુધ ગ્રહ સારો બને, ચંદ્ર ગ્રહ સારો બને, કુળદેવીની કૃપા મળે. એના પરિવાર માટે કુળદેવી તો કેટલું કરતા હોય, અને સુરધન દેવ એના પરિવાર માટે તો અહીંયાથી દેવ થઈ ગયા તો એ બીજી ગતિમાંથી એની રક્ષા કરવા આવે છે. તો વિચાર તો કરો. તો કુળદેવીને આપણા બાપા સુરધન દેવ, સુરાપુરા દેવ, વડીલો છે, એ બધાને તો પોતાના પરિવારનું એટલું બધું હોય કે મારા પરિવારનું આટલી આબરૂ ન જાવી જવી, મારા પરિવારને આટલી તકલીફ ન થવી છે. એ ભાવ સાથે લઈને ગયા હોય, એ સુરધન થાય છે. જેને આવી ભાવના હોય ને એ સુરધન થાય. અને ત્યાં દેવલોકમાંથી કે જ્યાં એને જન્મ લીધો હોય ત્યાંથી પાછા એ પરચા બતાવે. પણ આજકાલ તો એ સાચું છે કે ખોટું છે બહુ સમજવું પડે. એમને કોઈને સ્થાપન નથી કરી દેવાતા. તો મારું આજે એ જ કહેવાનું છે કે તમે આ અંગારક યોગ હોય ત્યારે એકદમ શાંતિ રાખો, સરળ બની જાઓ, નમ્ર બની જાઓ. જેટલી આપણા જીવનમાં નમ્રતા હશે ને એટલી મનને શાંતિ લાગશે. જેટલા આપણે સરળ હશું ને એટલા કર્મ ઓછા બંધાશે, કોકને તકલીફ નહીં આપીએ. અને જેટલા ઉગ્ર બનશું એટલા આપણને તો પહેલાં શરીરમાં તકલીફ. ઉગ્ર હોય ને એને બીપી હોય ને, હાર્ટનું હોય ને, કોલેસ્ટ્રોલ હોય ને, કેટલું બધું શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થતી હોય કે આ બીપી લો થઈ જાય સાવ. તો પહેલાં તો આપણા શરીરને જ નુકસાની છે. પહેલું આપણું શરીર સાચવશું, આપણું શરીર સારું હશે તો આપણે બધાને સારું કરી શકશું. એટલે ધીર ગંભીર બનવાની જરૂર છે. પણ એ ધીર ગંભીર કોણ બની શકે? આવા બધા યોગ હોય, રાહુ કેતુના, કાલસર્પ દોષ, પિતૃ દોષ, વાસ્તુ દોષ, પછી આ શ્રાપિત દોષ, અત્યારે અંગારક યોગની વાત કરું છું. એવી જેની કુંડળી, ઘણાને તો બધાય કેટલા સાથે હોય, એવી જેની કુંડળી હોય એના માટે તો શું કરવું પડે કે એને બીજા ગ્રહ છે ને એને સારા કરવા પડે. જેમ અગ્નિ હોય એને આપણે ઠારવી હોય તો શું કરવું પડે કે એમાં પાણી નાખવું પડે. અથવા ગેસ લાઈન હોય કે ગેસના બાટલા હોય કે કાંઈ પણ હોય તો એના બટન હોય, એના વાલ હોય, કોક હોય, એને બંધ કરી દેવા પડે ને એ અગ્નિને શાંત કરવા. ચૂલો હોય તો એને ઠારવાની રીત અલગ હોય, તો એને શાંત કરવા પડે. તો એ શાંત કરવા માટે બીજી વસ્તુની જરૂર પડે છે. એને શાંત કરવા માટે બીજું કાંઈ પણ માધ્યમને આપણે સહારો લેવો પડે છે. એવી રીતના તમે એ ગ્રહ તો તમારું છે એ કર્મ ફિક્સ થઈ ગયું છે, કદાચ આખી જિંદગીનું ફિક્સ હોય એવું કર્મ આપણે પૂર્વજન્મનું કરેલું હોય ને આવા દોષ આવી ગયા હોય તો એ તો આખી જિંદગીનું બની જાય. તો હવે શું કરવું કે આખી જિંદગી ગુસ્સો જ કર્યા કરવું? આખી જિંદગી આપણે આપણા જીવનમાં તકલીફ ને બીજાના જીવનમાં તકલીફ એવું જ કર્યા કરવાનું? બોલીએ ત્યારે બોલવાની ખબર જ ન પડતી હોય કે ગમે તેમ કોકને પતિ હોય તો પતિને કહી દઉં, બાળકોને કહી દઉં, આડોશ પાડોશને કહી દઉં, મગજ ફરે એટલે પતી ગયું.
પછી કાંઈ જોવે જ નહીં કે કોને મારે કહેવાય કે ન કહેવાય, મારો હક છે કે નથી. અને અજાણ્યા માણા હોય તો શું કરે, 2 લાફા ચડાવી દે. પણ એ ગુસ્સો જો કંટ્રોલ ન થાય તો શું થાય કે પોતાનું જીવન બગડે ને બીજાનું બગડે. ઘણાય તો એક્સિડન્ટ કરી નાખે. જરાક ગુસ્સો આવ્યો એટલે કે હવે આને સ્કૂટરમાં જાય છે ને પછાડું, પછી જે મારું થવું હોય છે થાય. એકવાર છોરો મારી દો એટલે કામ પતે, બંદૂક મારી દો પછી જે થવું હોય છે થશે. ને આજે એવા કેસ બને જ છે ને, ક્રિમિનલ માઇન્ડ. પછી કે જેલમાં જાય તે ભલે જાય પણ મારે તો એ આ કરવું જ છે. એવો ગુસ્સો કોઈ સમજાવે તો માને નહીં. અને ઘરના બધા આમ ફળફળ થતા હોય કે આ બહાર ગયા ને કંઈક કરશે તો કોકના હાટું બાંધી પડે, પોતાના હાટું નહીં, પોતાના પરિવાર માટે એમ નહીં, કોઈ પણ માટે. તો ત્યારે શું કરવું જોઈએ, એનું માધ્યમ શું લેવું છે કે અંગારક યોગ છે કે જે ગુસ્સો ઉત્પન્ન કરાવે છે અને બધી અડચણ આપે છે. મેં જેટલા મંગળનું કીધું કે આ બિઝનેસમાં આ તમને સફળતા મળે, સૂર્યદેવનું કીધું કે આટલી સફળતા મળે, નોકરી હોય, બિઝનેસ હોય, પરિવાર હોય, જસ ન મળતો હોય, કેટલું કામ કરતા હોય, બીજા જસ લઈ જાય, 1 સેકન્ડમાં આવીને ઊભા રહી જાય અને મેં કર્યું એ બતાવી દે. અને પેલી આખો દિવસ રાત દિવસ કામ કરતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષો કે બાળકો કે ગમે એને કંઈ જસ ન મળે ત્યારે દુઃખ થાય. તો આ વસ્તુ શું છે કે સૂર્ય નબળો હોય કાં સૂર્ય ભારે હોય, પણ એનર્જીવાળો સૂર્ય એટલે નબળો અને ભારે, પણ એ સૂર્ય બળવાન હોય અલગ રીતે, એની એનર્જીનો અહેસાસ આપણને થતો હોય, એના કાર્યમાં જે આવતું એમાં સફળતા મળતી હોય તો સૂર્ય સારો કહેવાય. મંગળ ભારે હોય તો તકલીફ આપે, લગ્ન જીવનમાં તકલીફ આપે. મંગળ છે, મંગળી છે, છોકરી મંગળી છે, છોકરાને મંગળ છે, આ દોષ આવે છે ને મંગળ દોષ કુંડળીમાં. માંગલિક દોષ સારો પણ મંગળ દોષ તકલીફવાળો. તો એ મંગળની વિધિ પૂજા બધી કરીએ તો એ અમુક એના પ્રભાવ, એની સાથે સૂર્ય હોય, રાહુ હોય, અમુક ગ્રહ હોય તો એ તકલીફ આપે છે. પણ એક જ વસ્તુ રાખો કે એમાં સરળ અને નમ્ર બનો. તો સરળ ને નમ્ર કેમ બનાય કે જે તમારો ચંદ્ર જો સારો હોય એના જે ઉપાય બતાવ્યા એ તમે થોડા કરો. બુધ ગ્રહ સારો કરો, એનાથી પણ ઘણો બધો સારું થશે. બીજા ગ્રહ શુક્ર છે, તો આવા બધાય જે ગુરુ છે એ બધાય ગ્રહો છે એ તમારા જો મજબૂત હશે, સારા ગ્રહ હશે, સપોર્ટ કરનારા. એક બીમાર માણસ હોય તો એને બધાય સપોર્ટ કરનારા હોય, ડૉક્ટરો જાણીતા હોય અને ઘરનાના બધાને સપોર્ટ હોય, પૈસાવાળા હોય, ક્યાંય એને પૈસાથી ક્યાંય તકલીફ ન થાય, માણસથી તકલીફ ન થાય. અને બીમારી તો પોતાએ ભોગવવી પડે પણ એને બધી બાજુથી સપોર્ટ મળતો હોય તો એ માણસ જલ્દી ઊભું થઈ જાય. એવી રીતના આવા કોઈ પણ ગ્રહ આપણા હોય પણ આપણે કોઈ નીચે વહી જવાય. નીચે એટલે કે આપણે એને સાનિધ્યમાં જવાય, એનો સહારો લઈ લેવાય. વડીલો હોય તો એની પાસે એટલી બધી ઉર્જા હોય, સાધુ સંત હોય તો એની પાસે એટલી ઉર્જા હોય. ધર્મના શરણે, દેવદેવીના શરણે, જ્યાંથી ઉર્જા મળતી હોય એવા સ્થાને તમે થોડીક વારે બેસવા વયા જાઓ. એવા સ્થાને બેસો, એવી વ્યક્તિ સાથે બેસો, જેથી કરીને આ બધા દોષ છે ને એ દોષ જે સમય હોય ને એ પસાર કરાવી દે તમારો. એ ઘડી હોય ને તેમ થાય મરી જાઓ અને ગુસ્સો આવે કે હમણાં ટ્રેનમાં પાટામાં પડીને મરી જાઓ. બધા આમ ફફડતા હોય કે આ કાંઈક કરી બેસે તો. ત્યારે સરસ્વતી દેવી, બુદ્ધ દેવતા, ચંદ્ર દેવતા, ચંદ્રમાને તમે પ્રાર્થના કરો, એના દર્શન કરો. આ બધાય ગ્રહો છે ને શું છે, ગુરુનું શરણ લઈ લો. પછી ગુરુ તમે હનુમાનજીને માનતા હોય, મહાદેવને માનતા હોય, કોઈ ભગવાનને માનતા હોય એ તમારા ગુરુ કહેવાય. દેવદેવીને માનતા હોય એ તમારા ગુરુ કહેવાય. કોઈ વ્યક્તિને માનતા હોય તો એ તમારા ગુરુ કહેવાય. સાધુ સંતને માનતા હોય તો એ તમારા ગુરુ કહેવાય. એની પાસેથી ગુરુ મંત્રો મળે છે. એટલે ગુરુ અને મંત્ર, સદગુરુ ને સદમંત્ર આ જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે અને એ ભવોભવ કામ લાગે છે. સદગુરુ ને સદમંત્ર એ ભવોભવ કામે લાગે છે. જેટલો શુદ્ધ મંત્ર હોય એને તમે ભજો એટલું તમને આગળ તમારી સાધના અંદરથી વધતી જ હોય, એનર્જી વધે, ઉર્જા વધે. તો આવા અંગારક યોગમાં કોઈ આપણાથી અઘટિત કાર્ય ન થઈ જાય, કોઈને મૃત્યુ સુધી આપણે પહોંચાડી ન દઈએ, આપણે એવો ગુસ્સો કરીને કોઈને કોઈ પણ હથિયારનો ઉપયોગ ન કરી શકીએ, પછી જેલમાં ન જઈએ, એવા કાર્ય ન કરીએ. આપણા ગુસ્સાથી કોઈ ફફડતું હોય, જેમ બિલાડી આવે ને પક્ષીઓ ફફડતા હોય, જેમ સિંહ આવે ને ગાયો, ભેંસો, જંગલમાં જે પણ હરણાઓ, જે પણ પ્રાણીઓ હોય બીજા
પશુઓ હોય કેવા ફફડતા હોય અને એને પછી મૂકે. એમ જેને ગુસ્સો આવે ને એ વગર વાકે કોકનો ગુસ્સો બહારથી લઈને આવ્યો તો ઘરમાં ધબધબાટી બોલા, પણ ઘરનાને શું કરવાનું? જોકે એના યોગ હોય ઋણાનબનના, પણ આપણે શું કામ ગુસ્સો કરવો? ક્યારેક આવી જાય ગુસ્સો માણસને, પણ વિચારવાનું કે બને ત્યાં સુધી ગુસ્સો ન કરી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ માટે કાંઈ પણ હોય તો ત્યારે શું કરવાનું, કે શાંતિથી વાતને કેમ હેન્ડલ કરવી વિચારો તમે. એ વિચાર કોણ આપશે? સરસ્વતી માતા, ગણપતિ, વડીલો, ગુરુઓ, સદગુરુઓ. મંત્ર જાપ, પૂજા પાઠ, સ્તુતિ, જે પણ તમારાથી થાય ધર્મ કરો. અને આવા યોગ હોય ત્યારે તમારાથી કંટ્રોલ ન થાય તો તમે ધર્મનો સહારો લઈ લો. સાચો રાહ હોય ને એનો સહારો લ્યો. આપણે સાચો રાહ ચેનલ આ છે, તમને ખબર છે કે વિડીયોમાં હું તમને કહી દઉં કે સાચો રાહ ચેનલ, આ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ વિડીયો જો યુટ્યુબ ચેનલમાં આ મારો સાચો રાહ કરીને છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ દ્વારા તમારા પ્રશ્નો કદાચ તમે એમ ત્યાં ન જણાવી શકો યુટ્યુબમાં, તો મારો નંબર છે. આ નંબર હું એટલે બતાવું છું, મને ખબર નથી યુટ્યુબમાં નંબર બતાવાય કે ન બતાવાય, પણ હું નિઃશુલ્ક આમાં કોઈ કમાવા માટે હું તમને નંબર નથી આપતી, એટલે કદાચ વાંધો ન હોય, મને એવું લાગે છે, પછી ખબર નથી. કે મારો નંબર રેગ્યુલર નંબર છે કે તમારે કોઈ પણ સમસ્યા હોય આ વિડીયોને લગતા. મારું પ્રોફેશનલ કામ છે એ તો એક અલગ વસ્તુ છે, પણ અત્યારે હું જે બધું સમજાવું છું એમાં તમને કંઈ તકલીફ હોય તો હું નિઃશુલ્ક સેવા આપીશ. તો મારો નંબર છે 9773262933, 977-326-2933. આ નંબર ઉપર તમે વોટ્સએપ કરજો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય આ વિડીયોને લગતા કે મારી ચેનલના વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમને ચોક્કસ એનો યથાયોગ્ય જવાબ આપીશ. પણ મારી સમયની મર્યાદા છે કે તમારો વોટ્સએપ આવ્યો હું તરત જવાબ આપું એવી વસ્તુ નહીં બની શકે મારા ટાઈમે, કારણ કે મારા પૂજાપાઠ, મારી સાધના એટલી બધી હોય છે અઘરી કે જે હું જો ફોન વચ્ચે ઉપાડું તો જે અભિષેક કે માળા કે કંઈ કરતી જ મારે ફરીવાર કરવું પડે. અને બીજી સિસ્ટમ કે મારા ક્લાયન્ટ હોય તો ગ્રુપ વાઇઝ હોય, મારે ત્યાં ગળદી ન હોય, ગ્રુપ વાઇઝ હોય, બધાનું સિક્રેટ જ હોય, એટલે કોઈની વાત કોઈને નહીં કરવાની. આ બહુ ગહન વિષય છે જ્યોતિષનો, એટલે 3-4 કલાકનું એક ગ્રુપનું એ ક્લાયન્ટનું કામ ચાલતું હોય, મિટિંગ હોય એની, અને જોવાનું હોય, સમજાવવાનું હોય આવી રીતના. તો એમાં પણ હું ફોન નહીં ઉપાડી શકું, કારણ કે એ બધી વાત બધાની દોડાઈ જાય ને ક્યાંથી ટિકિટો બુક કરાવેલી હોય તો એનો ટાઈમ તમારે બગાડાય નહીં અને મારા વિચાર પણ ફરી જાય. તો જેનું જે ભાવથી જે પ્રશ્નથી આવ્યા હોય જોડાવા તો એનું સમય ખોટો જાય. એટલે તમે વોટ્સએપ કરશો તો મારા સમયે હું તમને ટાઈમ આપીશ, તમારો ટાઈમ પૂછી લઈશ, એડજસ્ટ કરી દઈશ. એટલે તમને કોઈ પણ આ પ્રકારની મૂંઝવણ હોય તો તમે, હું તો એક જ વસ્તુ કહું છું કે તમને કોઈ પણ જાતની તકલીફ હોય ને હાથે કરીને ઊભી ન કરો, પણ છતાંય ગ્રહોને કારણે ક્યારેક આપણે કેટલું ધ્યાન રાખતા હોય પણ એ કર્મ જ એવા હોય કે એમાંથી બહાર જ ન નીકળવા દે અને રસ્તો જ ન મળતો હોય. એટલે જ આ સાચો રાહ ચેનલનું નામ રાખ્યું છે કે સાચો રાહ તમને મળશે, આ મારી ગેરંટી છે. મને મળ્યો છે અને અનેક લોકોને, મારા ભક્તજનોને મળ્યો છે, ને તમને મળશે આમાં જે જોશે એને. અને આ દેવશક્તિની આજ્ઞા છે, તો તમને ખબર છે કે આ ચેનલનું નામ અને આ ચેનલ, આ વિડીયો બનાવવાને મૂકવા બધું, એટલે હું ચોક્કસ તમને સહયોગ આપીશ પણ મારા સમયે. તો આ જે અંગારક યોગ છે ને એ સૂર્ય અને મંગળનો, એમાં તમે ગુસ્સો ન કરો, સરળતા જીવનમાં ખૂબ રાખો અને નમ્રતા રાખો. જેટલું નમ્રતાથી કામ થશે ને જેટલું સરળતાથી તમે કામ કરશો ને એનું રિઝલ્ટ કંઈક અલગ જ હશે. એનું રિઝલ્ટ એવું અલગ હશે ને કે તમને એમ થશે કે ના, આ મેં શાંતિથી કામ કર્યું ને, જો મેં ગુસ્સાથી કામ કર્યું હોત ને તો આવું ન બનત ને, કંઈક નુકસાની થઈ જાત, કેટલાયના જીવ જાતને કેટલાયને તકલીફ થઈ જાત અને કેટલાય નુકસાની થઈ જાત. ઢીલું નથી પડવાનું. આમાં હું તમને એ નથી શીખડાવતી કે માયકાંગલા રહેવાનું નથી શીખડાવતી, એવું તો મને નથી ગમતું. પણ એવું ઝઘડા કરવાનું, ગમે તે શબ્દ બોલવાનું, ગુસ્સો કરવાનો એવું નહીં કરવાનું. આપણામાં કન્વિન્સિંગ પાવર, હંમેશા હું એક જ વસ્તુ કહું, કન્વિન્સિંગ પાવર, બીજાને સમજાવવાની તાકાત કેમ ન હોય, એટલું સરસ રીતે સમજાવો. એની ટ્રીક હોવી જોઈએ, જે માણસની જે પછી ન સમજે તો એક વાત અલગ છે, કોઈ માણસ નહીં સમજે, પણ પહેલાંના વખતના માણસો કેવા હતા
કે એ માણસો વડીલો કે કોઈ પણ હોય તો કેવું એક આંખે પ્રેમ કરે ને એક આંખે ગુસ્સો કરે. એની આંખ જરાક ફરે એટલે બાળકો સમજી જાય કે હવે આપણું અહીં નહીં હાલે, અને પ્રેમ ને લાડ ને એટલા જ કરાવે બાળકોને. કુટુંબમાં પરિવારમાં એને જોતું હોય લઈ દે, બધું કરી દે, પણ પછી બાળક બગડી જાય કે માણસ કોઈ કુટુંબનું હાવ બગડતું જ જાય. એટલી છૂટેય ન મુકાય ને એટલો પ્રેમય ન કરાય ને એટલી લાગણી ન બતાય ને એવા ખર્ચાય ન કરાય. બધું માપમાં હોય ને તો જ સારું છે. લોટમાં વધારે પાણી નાખી દે તો શું થાય? રાબ બની જાય. એ રોટલીનો લોટ ન બંધાય. એટલે જેનું જેટલું જરૂરી હોય ને એ જ માપે કામ કરાય. તો માયકાંગલા બનવાની જરૂર નથી. આપણામાં પાવર તો હોવો જ જોઈએ. આપણી સામે કોઈ જોઈ છે ન શકે. હું તો સ્ત્રીઓને અને છોકરીઓને કહું છું. પછી છોકરી એમ કે આ છોકરો મારા સામું જોતો હતો ને હવે તમે આને આમ કરો ને આમ કરો ને, પણ આપણામાં તાકાત ન હોય તો એ જોવે. આપણે શું કામ એને સામું જોવાની જરૂર છે? તમારે સામું જોઈ છે ન શકે અને તમને હેરાન છે ન કરી શકે. છતાંય કોઈ છોકરા એવા હોય તો એના ઉપાય હોય, પણ એટલું ઢીલું પોચું ન થવાય અને પછી બધાને ભેગા કરીને આપણે મોટા કૌભાંડો ઊભા કરી દઈએ. એવું નથી બનવાની જરૂર. એટલું સરળ કે એટલું નમ્રય બનવાની જરૂર નથી, પણ જેટલું શાંતિપૂર્વક કોઈ પણ કામ હોય એ સુલઝાવાની વાત છે. અહીંયા જે હું સરળતા નમ્રતા કહું છું એમાં ઢીલું પોચા માણસની વાત નથી કરતી. એને તો એનર્જી લઈ આવી જ જોઈએ. આ કાળમાં હાલે એમ જ નથી. ઢીલા પોચા રહી તો બધાય કાઢી મૂકે ને ક્યાંય આપણે આગળ ન વધીએ. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો આપણામાં એટલી તાકાત હોવી છે. અમે નાના હતા ને અમે 5 બહેનો સાથે, બધી બહેનો નીકળી હોય તો મારા પિતાશ્રી એમ જ કે કોઈ સામું જોવે ને તો પગમાંથી એક ચંપલ કાઢીને મારી દેવાનું. કાંઈ ન હોય તો ધૂળ તો હોય ને. પહેલાંના વખતમાં તો બધે ધૂળ હતી શેરીએ શેરીએ, અને બાકી તો હું બેઠો જ છું. આવી અમને સમજણ અને એવી બધી બહેનોને તૈયાર કરી, પણ એમાંથી બધાને પાછી હિંમત નથી આવતી. એક જ મા બાપના સંતાન હોય ને તો બધાને આવી હિંમત નથી આવતી પાછી. પોતાના ગ્રહોય કામ કરે છે, પોતાની હિંમત, પોતાના જીવનના એક એક પ્રસંગો અને એમાંથી કેમ રસ્તો કાઢવો અને મા બાપના સંસ્કારને કેવી રીતના લઈ આવે એ પોતાના હાથની વાત છે. ઘણા હિંમત હારી જાય ને ઘણા એમાંથી જ રસ્તો કાઢે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. મારે તો મારા જિંદગીના જેટલા પ્રસંગો છે કે એક એક સમયે જે કંઈ આવ્યું છે તો મેં એમાંથી રસ્તો જ કાઢ્યો છે. હિંમત હારી જ નથી. કે મા બાપે બસ એ શીખડાવેલું છે. મારા માતાના ધર્મ, પિતાનો ધર્મ માનવ સેવાનું વધારે માનતા, પણ એના એ બેયના સંસ્કાર હતા ને એ સંસ્કાર આજે બોલે છે કે આપણામાં એવું જનૂન અને એવા આમ પાવર હોવો જોઈએ કે ખોટો પાવર ને ખોટી બળાઈ નહીં. પૈસા હોય તોય હું, દેખાવ હોય તોય હું, ને આપણી આગળ ગમે એટલા રાજ રજવાડા હોય તોય હું, ખોટા પાવર નહીં કરવાના. પણ એનર્જી ખોટો ગુસ્સો નહીં કરવાનો. મારું કહેવાનું અહીંયા એ છે કે જે સૂર્ય અને મંગળનો યોગ છે ને એ એનર્જી એવી આપણી ઉપર આવે છે, એવી એક બાજુ આમ ગરમી લાગે છે ને કે એમાં માણસને આમ જેમ પરસેવો વળી જાય ને બીપી હાઈ લો થઈ જાય ને કેવું થઈ જાય, મગજ ફરી જાય. પણ જો આ અંગારક યોગને તમે સમજી જાઓ તો સારામાં સારો. હું તો કહું છું કુંડળીના કોઈ પણ દોષ છે ને સારામાં સારા છે. એને તમે સમજી જાઓ કે એનું નેગેટિવિટી શું છે, નેગેટિવ પાસું શું છે, એ શું એનો પ્રભાવ નેગેટિવ પાડે છે. પણ આપણે પોઝિટિવ કરવું છે તો એ પોઝિટિવ માટે આપણે શું કરવું જોઈએ? ગમે તેવો નેગેટિવ, ગમે એવી ગરમી હોય તો આપણે અત્યારે શું કરીએ? એસી હોય, પંખા હોય, કુલર હોય, કરીએ છીએ ને બધું. એના ઉપાય છે ને, ટેકનિક છે આ બધી. તો આ જ્યોતિષમાં પણ ટેકનિક છે, ધર્મમાં પણ ટેકનિક છે, સદગુરુઓ પાસે, દેવદેવો પાસે પણ આવા બધા ઉપાય આપણે કરીએ તો થાય છે. તો એ ઉપાય હું તમને બતાવું છું કે નેગેટિવ ભલે પ્રભાવ હોય એ તો પૂર્વજન્મમાં થઈ ગયું, હવે શું કરવાનું? થઈ ગયું તો થઈ ગયું. કે ને અડધો ગ્લાસ દૂધનો ઢોળાઈ ગયો તો ભલે ઢોળાઈ ગયો, પણ અડધો તો બચ્યો ને. એને જોવો ને ઢોળાઈ ગયો તો ભલે ઢોળાઈ ગયો. કોઈ વસ્તુ તૂટી જાય તો સારા સાસુ ને મા બાપને બધા હોય તેમ કે તન નથી લાગ્યું ને, એ જોવે. વડીલો હોય ને એ ગંભીર હોય. તન નથી લાગ્યું ને વસ્તુ પાછી આવી જાય, તને કાંઈ નથી થયું ને, બસ એમ પ્રશ્ન કરે કોઈ પણ વ્યક્તિ હોય ને તો આમાં મારે તમને એ જ સમજાવવું છે કે આ જે ગ્રહ છે એની યુતિ છે. 2 ગ્રહ 3 ગ્રહ ભળીને જે દોષ ઉત્પન્ન કરે છે એ દોષ છે, એ દોષને નેગેટિવિટી જે બાજુ નેગેટિવ કરીને લઈ જાય છે અને નેગેટિવ એનો પ્રભાવ પાડે છે. એમાં નથી જવાનું, પણ આપણે પોઝિટિવ બનાવવાનું છે.
એના માટે પોઝિટિવ બનવા માટે કેટલા બધા આપણી પાસે ઉપાય છે. હું તમને બધાય કેટલા ઉપાય બતાવું છું. અને તમારાથી બધાય ઉપાય ન થાય તો કાંઈ નહીં, કન્ટિન્યુ ન થાય તો કાંઈ નહીં, થોડું થોડું તો કરો. તો જે ઉપાય બતાવું છું એ ઉપાય તમે કમ્ફર્ટેબલ રીતે કરો. મંત્ર જાપ હોય તો તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા, એક વોશરૂમ સિવાય કે લેડીઝો ટાઈમમાં હોય, પીરિયડમાં હોય તો એમાં ન કરાય. બાકી તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા, અને ખાસ કરીને હોઠ ફફડાવ્યા વગર, આમ હોઠ બંધ હોય અને મનમાં જાપ થતા હોય તો એમ ગમે ત્યારે કરાય. પણ જે ઉપાય બતાવું છું એ શુદ્ધિકરણથી જેટલા થાય એટલું વધારે સારું. કોઈ એકટાણા બતાવ્યા કે આ વાર કરવો, ઓલો વાર કરવો, તો એની હું સંખ્યાએ બતાવું છું કે ઓછામાં ઓછા તમારે આટલો વાર રહેવા, એની સંખ્યા આટલી છે, એનું દાન આટલી સંખ્યામાં તમારે કરવું, તો એ પણ બતાવું છું. તો તમારે ઓછામાં ઓછા જેટલા વાર બતાવ્યા હોય, જેટલી સંખ્યા બતાવી, તો એમાં તમે છૂટા છૂટા કરો, કન્ટિન્યુ ન થાય તો કાંઈ નહીં. જેમ કે તમારે સૂર્ય અને મંગળનો અંગારક યોગ છે. સૂર્ય એટલે રવિવાર છે એનો વાર. રવિવારે જેટલું તમે સાધના કરો, સૂર્યદેવને અર્ઘ્ય આપો, જલ અર્પણ કરો, એ રવિવારે એકટાણું કરો, અને પેલો મંગળવાર કરો, તો એનાથી ફળ મળે છે. એનું દાન હોય, એના મંત્ર જપ હોય. સૂર્ય અને મંગળનો અંગારક યોગ હોય તો બે જ ગ્રહની ઉપાય તમારે શું કરવાય એ હું તમને હવે સમજાવું છું. મેં ઘણું બધું સમજાવી દીધું, ઘણી બધી વાતો કરી દીધી. અને જે આ વાતને સમજાવવા માટે એક પોઈન્ટ ઉપરથી એ અનેક વસ્તુ મેં તમને સમજાવી, અને આટલો બધો ટાઈમ લીધો, કલાક જેવો, પોણી કલાક જેવો. તો એમાંથી તમને એ સમજણ જ કામની છે. મારા ત્યાં ક્લાયન્ટો અહીંયા આવે તો એના જે તકલીફો હોય તો એક બાજુ રહી જાય, હું જે સમજાવું એ સાંભળતા હોય. એ એમ કે ઓહો, તો તમને કાંઈ તકલીફ નથી, બસ આ રસ્તો છે, આ રસ્તો કરીએ તો અમને હવે તો કાંઈ ન થાય, અને તમે અમારી સાથે છો, બસ આટલું જ જરૂરી હોય. કોઈને ટેકાની જ જરૂર હોય, હાલી ન શકતા હોય તો લાકડી હોય, વકર હોય તો ફેર પડે. તો તમે ઉપાય કરો. પહેલાં રવિવારના ઉપાય બતાવું છે કે સૂર્ય ને મંગળનો અંગારક યોગ. તો સૂર્યદેવનો વાર કયો છે? રવિવાર છે, આદિત્ય વાર, રવિવાર ને મંગળવાર આપણે કહીને, મંગળનો વાર છે મંગળવાર, અને માતાજીનો પણ વાર છે. રવિવાર ને મંગળવાર તો એવા છે કે તમે એ દિવસે જે પણ કાર્ય કરો ને એમાં કુળદેવીની કૃપા એટલી મળે, માતાજીની કૃપા એટલી મળે, કોઈ પણ માતાજી હોય. અને મંગળવાર એટલે હનુમાનજીની કૃપા મળે, મંગળ ગ્રહ દેવતાની પણ કૃપા મળે, અને રવિવારે માતાજીની કૃપા મળે, કુળદેવીની કૃપા મળે. રાંધણના લોટા તેડવા એ બધી રવિવારે કરે છે. તો રવિવાર છે આદિત્ય વાર, એટલે રવિવાર એટલે સૂર્યનો વાર કહેવાય. રવિવારે જે પણ તમે કરો, અને જેને આવો અંગારક યોગ હોય એને મોડા એકટાણા કરાય, મીઠા વગરના જો થાય ને તો. રવિવાર ને મંગળવાર મોડા તમે રહ્યો ને તો બહુ સારું પડે, મીઠા વગરના. કદાચ તમારાથી ન થાય તો આખો દિવસ તમે મીઠાવાળી વસ્તુ ન ખાઓ, અને એક ટાઈમ જમો એમાં મીઠાવાળી રસોઈ એકટાણું કરવામાં જમી લે તોય ચાલે. અથવા મોડું એકટાણું કરો, ખીર, રોટલી, પૂરી, જે પણ ખવાતું હોય, તમને ભાવતું હોય, એકટાણામાં મોડું ખાઓ. પછી આખો દિવસ તમે વેફર છે કે બીજું કાંઈ છે એમાં મીઠું ખાવ, વાંધો નહીં. જેટલું તમે મીઠાનો ત્યાગ કરશો ને રવિવારના, જેને અંગારક યોગ હોય, રવિવાર ને મંગળવારે મીઠાનો ત્યાગ કરશો ને, એનાથી ઘણો બધો આ તમારો અંગારક યોગ છે ને એ શાંત થશે ખૂબ જ. જેમ બીપી હોય તો મીઠું ઓછું ખવાય તો ફેર પડે છે. એવી રીતના રવિવાર ને મંગળવારે એકટાણા કરવા, થાય તો ઉપવાસ કરવા, એટલે ફરાળ ઉપવાસ, એકટાણા જે થાય. રવિવારના એકટાણા કરવા. આ રવિવાર ને મંગળવાર બે મોડા કરો તો સારું, એ એક વાત તમને સમજાવું છું. પછી રવિવારે તમે સૂર્યદેવનો વાર છે, એટલે સૂર્ય અને મંગળનો અંગારક યોગમાં સૂર્ય જેટલો મજબૂત બનાવશો એના જેટલા મેં તમને ફળ કીધા કે આટલું સૂર્યદેવના કાર્યમાં આવે. પિતા પુત્રના સંબંધો, પુરુષોના સંબંધો, એટલે કોઈ પણ પુરુષને લગતા છોકરા હોય તો એના તરફથી આપણે બેનિફિટ મળવાના હોય, એના તરફથી શાંતિ મળવાની હોય. દેર હોય, જેઠ હોય, પતિ હોય, પિતા હોય, ભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ પુરુષને લગતી હોય. જેમ ચંદ્રમાં મેં કીધું કે માતાને લગતી સ્ત્રીઓ. તો સૂર્યદેવને આરાધના કરવા, સાધના કરવા, સૌથી પ્રથમ તો શું કરવાનું કે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું, પણ એકલું જળ અર્પણ નહીં કરવાનું.
તમારા ગ્રહ એમાં જેવા હોય એવું એમાં આમ તો વસ્તુ નાખીને કરવાનું હોય. પણ સામાન્ય રીતે તમારે સૂર્યને જલ આપવું હોય, સૂર્ય અર્ધ્ય કહેવાય, એને અર્ધ્ય આપવું હોય તો શું કરાય? પાણીની લોટી ભરી એમાં ચોખા છે, કાળા તલ છે, અબીલ ગલાલ છે, કંકુ છે, મરચાના બી છે. મરચાના બી છે એ પણ શુદ્ધ વિધિમાં જ આવે છે, જેથી કરીને મંગળ સારો થાય. એટલે તો જેને લગ્નના કાર્ય અટકતા હોય કે મંગળ દોષ હોય, મંગળ ભારે હોય, તોય પણ એ સૂર્યદેવની જ્યારે તમે અર્ધ્ય આપો ત્યારે એમાં મરચાના બી નાખો, અમુક વરિયાળીનો પાવડર કરીને ભૂકો કરીને નાખો, ખાંડનો કે સાકરનો ભૂકો કરીને નાખો. તો એનાથી પછી લાલ ફૂલ અર્પણ કરો, ગુલાબી ફૂલ અર્પણ કરો અને સૂર્યદેવની અર્ધ્ય આપો. અર્ધ્ય આપવા માટે એક વિધિ બતાવું કે તમારે ઘરમાં ક્યાંય જગ્યા નથી, ઉપરના માળે રહ્યો છો, તો એ પાણી તમે ક્યાં રેડો? અથવા તો એ પાણી તમારા ફળિયામાં ક્યાંય એવી રીતના થાય એમ નથી, તો એક બાલ્ટીમાં તમે તપેલીમાં પાણી લઈ લો અને એ પાણી છે એ તમારે ક્યાં રેડવાનું? કે ક્યાંય આડાવડું ક્યાંય નાખવું નહીં, કોઈનામાં ગંદકી નાખવા જાવી નહીં, કોઈને તકલીફ થાય એવું કરવું નહીં. નહીં તો કે આને કંઈક અમારું કરી નાખ્યું, કંઈ રોજ પાણી નાખે છે એટલે કોઈને તકલીફ. કારણ કે આજે બધે રોડે પાકા થવા માંડ્યા, બ્લોક નખાઈ ગયા છે, લાદી નખાઈ ગઈ છે, તો ઘરમાં એવી જગ્યા નથી, તો એ કરવું ક્યાં? અગાસીમાં પણ એમ જવાય એવું ન હોય ઘણાઈને, તો પહેલાં બીજા માળે ત્રીજા માળે એમ રહેતા હોય તો ઉપરથી પણ ન કરાય. તો બાલ્ટીમાં લઈ લઉં, તપેલીમાં લઈ લઉં, કોઈ વાસણમાં લઈ લઉં, એમાં અર્ધ્ય આપવાનું અને એમાં અર્ધ્ય આપો. અને એ પાણી છે એ પછી વોશ બેસિંગમાં નાખી અને એમાં તલ ને આ બધી વસ્તુ હોય તો તમારે વોશ બેસિંગમાં ન નાખવું હોય તો ગળણીથી ગળી લેવું, પછી જવા દેવાનું કચરામાં. અત્યારે તો એ જ કરવું પડે, બધાને એ જ કરવું પડે કચરામાં. પહેલાં તો બધી વાઈટું ને શ્રીફળના છોતરા ને એ બધું ક્યાં જતું? નદીમાં પધરાઈ આવતા. પણ હવે તો નદીમાં કોઈ નાખવા દે? કોઈ જાતુંય નથી, ત્યાં જવાય નથી દેતા અંદર કાંઈ પધરાવા. કોઈક જગ્યાએ હશે, બાકી તો એ અશુદ્ધિ જ છે. આ કાળમાં તો પ્રદૂષણ જ છે. એટલે એ કચરામાં જ નાખવું પડે તમારે અને આ પાણી છે એ વોશ બેસિંગમાં જ નાખવું પડે. એ નેગેટિવ વસ્તુ છે. અને સૂર્યદેવને અર્ધ્ય ક્યારે આપવું? આમ તો એનો નિયમ હોય છે કે સૂર્યદેવ જ્યારે નીકળે, સૂર્યોદય થાય ત્યારે જ આપણે એને અર્ધ્ય આપવું જોઈએ. પણ આજકાલ તો મોડા સૂવાના આવે અને મોડા ઉઠવાનું થઈ ગયું, તો એવું તો જો આપણે બધા નિયમ રાખવા જાય તો એ આ વસ્તુ કોઈ દી બને જ નહીં. કોઈ કાંઈ કરી જ ન શકે, કોઈ પૂજા ભક્તિ કાંઈ ન કરી શકે. અને પછી ઉઠીને તો આમ મોડું થતું એટલે ધડાધડ 10 મિનિટમાં ને અડધી કલાકમાં 15-20 મિનિટમાં જવું હોય બહાર, પુરુષોને ને બહેનોને કામ હોય, તો આ કામ ન વહેલું થાય. તો હું તો એમ કહું છું કે સવારથી સાંજ સુધીમાં સૂર્યદેવને તમે અર્ધ્ય આપો. સાંજે પણ સંધ્યા ટાઈમે અર્ધ્ય આપી શકો અને સવારે પણ આપી શકો. આ તો આપણે પૂજા વિધિ અલગ પ્રકારની છે, ખાલી પૂજા નથી કરતા, આ તો વિધિ વિધાન છે, દવા છે એક જાતની, આ ઉપાય છે. તો તમે આખા દિવસમાં ગમે ત્યારે જે બાજુ તમારો સૂર્ય ઉગતો હોય, ઘણાને દેખાતા ન હોય સૂર્ય ચંદ્ર, તો તમને ખબર જ હોય કે ભાઈ અહીંયાથી સૂર્યનો પૂર્વ દિશા આ છે, ઈષ્ટ આ છે, તો તમે ઈષ્ટમાં મોઢું રાખી અને તમે એ બાજુ અર્ધ્ય આપો. ભલે સૂર્ય ન દેખાતો હોય, ચોમાસામાં ઘણીવાર ન દેખાય, ઘણીવાર શિયાળામાં એવું થતું હોય, તો આ બધી વસ્તુ તમે ભૂલી જાઓ કે અમારે દેખાતો નથી ને અમારે અર્ધ્ય આપવા માટે પાણી ક્યાં રેડવું ને શું કરવું ને ક્યાં નાખવું ને. હું પોતે આ કરું છું, હું તો તમને આ બતાવું છું, મને આજ્ઞા છે હું તમને બતાવું. તમારે કરવું ન કરવું તમારી ઈચ્છાની વાત છે, પણ આ ઉપાય છે. અને હું મારા બધા ક્લાયન્ટોને, મારા ભક્તજનોને બધા આ સિસ્ટમથી જ ઉપાય બતાવું, નહીં તો આ કોઈ દિવસ થાય જ નહીં કાંઈ વસ્તુ. એટલે સૂર્યદેવને પહેલું તો જલ આપો, એમાં જે જે વસ્તુ કીધી એમાં મિક્સ કરો. એવું લાગે તો એક ડબ્બીમાં એ બધા પાવડરો કે જે કાંઈ હોય એ બધું ભરી લેવાનું અને ત્રીજી આંગળીથી ચપટી ભરવાની, પહેલી આંગળીથી નહીં. આ ગુરુની આંગળી છે પહેલી, આ ત્રીજી છે રિંગ ફિંગર, રિંગ ફિંગર છે. તો આ ફિંગરથી આવી રીતના, આમ ત્રીજી આંગળી કહેવાય, છેલ્લેથી બીજી આંગળી. તો આ ત્રીજી આંગળીથી રિંગ ફિંગરથી જે ડબ્બીમાં તમે વસ્તુ, એટલે રોજે રોજ માથાકૂટ નહીં, જુદી જુદી ભેગી કરવાની, એકસાથે સરખી ભેગી કરી લો અને ચપટી એમાંથી લઈ, પહેલાં પાણીની લોટી ભરીને એમાં તમે એ ચપટી નાખી અને પછી સૂર્યદેવને જલ અર્પણ કરો. અર્ધ્ય આપો કહેવાય. અને એ અર્ધ્ય આપો ત્યારે ઓમ આદિત્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ, એના ઘણા બધા છે. ઓમ ભાસ્કરાય નમઃ, ઘણા બધા મંત્ર છે. ઓમ રવય નમઃ. આ મંત્રો જે છે એ મંત્રો તમે બોલો,
કાંઈ ન આવડે તો સૂર્યદેવને નમસ્કાર, સૂર્યદેવને નમસ્કાર, સૂર્યદેવાય નમઃ. ઘણાઈને તો આવા શબ્દ બોલતા અમુક ન આવડતા હોય તો સૂર્યદેવને નમસ્કાર, સૂર્યદેવાય નમઃ એવું તો આવડે. તો એ મંત્ર બોલો. અને ગાયત્રી મંત્ર, સૂર્યદેવને જલ અપાઈ જાય પછી તમે, અથવા તો જલ આપતા આપતાય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, એ જે મંત્ર છે એ ગાયત્રી મંત્ર તમે 27 વખત ઓછામાં ઓછું બોલાય તો બહુ જ સારું. 27 વખત. એમાં 2 જ મિનિટ પછી થાય છે, વધારે વાર નથી થતું. અને આખો દિવસ જો આ પ્રકારની કોઈ તકલીફ હોય તો તમારા ઘરમાં ધીમે 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 મોબાઈલમાંથી કે કોઈ મંત્રનું પેલું ઇલેક્ટ્રિક યંત્ર હોય કે રેડિયો હોય કે પેન ડ્રાઈવમાં લીધેલું હોય, અથવા મોબાઈલમાંથી મંત્ર કાઢીને તમે વગાડો થોડીક વાર, જેવો તમારો સમય હોય. તમે ઘરમાં પણ વગાડી શકો, ધીમું 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 ચાલુ હોય. ઓફિસમાં હોય તો બાજુમાં તમે ધીમું ધીમું ચાલુ રાખો તો એનો પ્રભાવ ને એની ઉર્જા છે ને એ તમને ખૂબ શાંતિ આપશે, ખૂબ શાંતિ આપશે. અને સૂર્યદેવનું તો જે કરેલું હશે ને એ એવું બળ આપશે ને, એવો અંદરથી ઠરેલા થઈ જશો ને, એવી તમારામાં એનર્જી આવશે ને, અને જ્યાં જાશો ત્યાં તમને જસ મળશે. ભલે કામ કરીને જસ મળે, પણ ઓલું કામ કરવા છતાંય જસ ન મળતો હોય તો ઓછું કામ કરીએ ઘણી વાર જસ મળી જાય. સરકારી નોકરી જોતી હોય તો એનાથી મળી જાય. કેટલા બધા સૂર્યદેવના મેં આમાં ઘણું બધું કીધું છે, પાછું રિપીટ નથી કરતી, પણ જેટલા એના ફળ છે, જેટલા સૂર્યદેવના કાર્યમાં આવે છે એ તમે કરો. સૂર્યદેવને જલ અર્પણ કરો અને આ સૂર્ય મંત્ર બોલો, ઓમ સૂર્યદેવાય નમઃ. અને બીજું કે ગાયત્રી મંત્ર બોલો, એનાથી પણ ફેર પડશે. સૂર્યદેવના દર્શન કરો, જ્યારે પણ થાય તો તમારે દર્શન થાય તો વધારે સારું. અને કદાચ તમારા ઘરમાંથી ન દેખાતા હોય, બહાર નીકળ્યા ભૂલી ગયા સૂર્ય દર્શન કરવાનું, તો રાત્રે પણ મનને કલ્પના કરીને પણ સૂર્યદેવ આપણને અહીંયા દિવસે દેખાતા હોય, બીજા ગામમાં અહીંયા દિવસ હોય ત્યારે ત્યાં રાત હોય, આપણા અહીંયા રાત હોય તો બીજા ગામમાં, બીજા ફોરેનમાં બધે ત્યાં શું હોય, દિવસ હોય છે. તો ત્યારે સૂર્ય ત્યાં હોય. એટલે સૂર્ય તો ચંદ્ર 24 કલાક હોય છે, એ ફરતા જ હોય છે, એની હાજરી હોય જ છે. તમને કાંઈ ન હોય તો તમે ગૂગલમાંથી એક ફોટો સરસ કાઢી સૂર્યદેવનો, જે તમને ગમે, સવારનો ગમે તો ઉગતા પરનો સૂર્ય હોય તો એનો ફોટો પાડીને મોબાઈલમાં રાખો. તમને બપોરનો ગમે એ જોવો ગમતો, એનાથી શાંતિ મળે. સૂર્યાસ્તવાળો ફોટો હોય તો એ ફોટો મળે તો, અથવા તો તમે સૂર્યદેવનો જ્યારે નીકળે ત્યારે ફોટો લઈ લો. એ ફોટો ન લેવાય આમ તો, પણ લ્યો તો વાંધો નથી. તો એ તમે ગૂગલમાંથી પણ એ સૂર્યનો ફોટો લઈ અને એ તમે કરો. ક્યાંય તમે ફરવા ગયા હોય, નદી હોય તો એ નદીના શુદ્ધ પાણીથી, ક્યાંય ધોધ વહેતો હોય, કુદરતી રીતે પાણી આવતું હોય, એનું પાણી લઈને એનું હાથમાં લઈને તમે જલ આપો સૂર્યદેવને, એ તો ઉત્તમમાં ઉત્તમ. તમારા ઘરમાં ન દેખાતું હોય તમે મહાદેવ મંદિરે જાઓ, ત્યાં અભિષેક થઈ જાય, સાથે તમારે સૂર્યદેવને અર્ધ્ય અપાઈ જાય, પીપળાના પાણીની રેડવાની એ કાંઈ વિધિ હોય તો એ થઈ જાય. બીજા દેવદેવી શનિદેવને હનુમાનજી હોય તો એ પણ થઈ જાય. મંદિરે વયા જાઓ તોય સારું, કાંઈ ન થાય, ઘરમાં ન થતું હોય તો એ પણ કરી શકો. હું જેટલા ઉપાય છે એટલા બતાવું છું. તો સૂર્યને બરાબર કરવા માટે એની એનર્જી જે આવતી હોય એ એનર્જી આપણે સારી રીતે ઉપયોગી થાય, એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ. એના માટે શું કરવું? સૂર્યમંગળનો અંગારક યોગ હોય તો સૂર્યમંગળ જે ભારે હોય, એની તકલીફ આવતી હોય તો સૂર્યદેવની આવી રીતના ઉપાસના કરો. મીઠાનો થાય તો એ દિવસે તમે રવિવારે ત્યાગ કરો, મંગળવારે થાય તો મંગળવારે કરો, અને એકવાર થાય તો એકવાર તમે ત્યાગ કરો. અડધો દિવસ થાય તો અડધો દિવસ, એકટાણામાં ન થાય તો આખો દિવસ ત્યાગ કરો. આખો દિવસ ન થાય તો એકટાણામાં તમે લઈ લો, જેવી રીતના તમને ફાવે. એક ટાઈમ મીઠું લ્યો, પણ એવું ન રાખતા કે પેલું મીઠું છે એ ટાટાનું ન ખવાય ને ઓલું હોય તો ખવાય, ઉપવાસ એકટાણા હોય તો, એટલે એ મીઠું તો ચાલે, પણ મીઠું એ મીઠું જ હોય, એ સમજી લેજો. અને મીઠાનું દાન કરાય, જેને આવી રીતના યોગ હોય ને એને મીઠાનું દાન કરાય, મરચાંનું દાન કરાય તો એનાથી પણ ફેર પડે. ઘઉંનું દાન કરાય, ઘઉંના લોટનું દાન કરાય. અને એ કોને દાન કરાય કે પુરુષોને દાન કરાય. સૂર્યદેવનું દાન છે, સૂર્યગ્રહનું દાન છે, એ કોને દાન કરાય? સૂર્યગ્રહનું દાન એ પુરુષોને દાન કરાય. જેમ કે કચરા ઉપાડવા માટે આવતા હોય, કચરાવાળી ગાડીવાળા હોય તો એને અપાય, વોચમેન હોય તો એને અપાય, પુરુષ હોય એને દાન અપાય. ને એકની સંખ્યામાં રવિવાર કરવો હોય તો ઓછામાં ઓછો 1, વધારે વધારે 10, 100 કરો, 28 કરો, ટોટલ 1 થવો જોઈએ. અને દાન કરવું હોય તો એકની સંખ્યામાં. લાલ વસ્તુનું દાન, ઘઉં છે, ઘઉંની વસ્તુ છે,
તો એ તમે લાડવા છે, એક લાડવો બધાને આપો, 10 લાડવા આપો, અથવા 1 લાડવો તમે ગાયને ખવડાવો, 1 લાડવો કોકને આપો. આપણે ચોરમાના લાડવા બનાવીએ, રોટલીના લાડવા બનાવીએ, 1 રોટલી કોઈને આપો. તો એ ઘઉંની જેટલી વસ્તુ બનતી, જેમ કે સુખડી બનાવતા હોય, જેને પકવાની કોઈ કે પાક કે, તો એ પણ તમે એક પીસ બધાને પ્રસાદમાં આપી શકો. એટલે એક વસ્તુનું દાન, 10 વસ્તુનું દાન, અરે 10ની સંખ્યામાં દાન. જેમ કે તમારે ઘઉં દેવા હોય તો 10 કિલો દો, 1 કિલો દો, 1 કિલો ઘઉંનો લોટ આપો. હું તો કહું ઘઉં 1 કિલો તમે દો તો એ કોકને ઉપયોગમાં આવે ન આવે, અને દળાવા જાઓ એના કરતાં લોટ હોય તો 1 કિલો લોટ તમે આપો, તો એને તરત ઉપયોગમાં આવી જાય. માણસ રોટલી તો ખાઈ એમાંથી બનાવે, અને આપણો સૂર્યગ્રહ છે સારો થાય, અંગારક યોગમાં ફેર પડે. પછી બીજું કે એનું દાન મેં તમને કીધું કે ઘઉંના લોટની વસ્તુ, ઘઉંનું દાન, વધારે એવી વસ્તુનું દાન તમે કરી શકો. 1ની સંખ્યામાં દાન કરો, 1ની સંખ્યા એટલે 1 છે, 10 છે, એવી રીતના એ તમે કરી શકો. રવિવારને એકટાણા કરી શકો, સૂર્યદેવને જલ અર્ધી આપો, એનાથી બધેથી ફેર પડશે. અને બીજું મંગળનું, મંગળ, સૂર્યને મંગળ, તો મંગળનું શું કરવું કે મંગળવાર તમે રહ્યો. પણ જેને બહુ ઉગ્રતા હોય ને એને મંગળવાર ન રહેવાય, વધારે ગુસ્સો વધી જાય. ઘણીવાર એનો મંગળનો નંગ પહેરે તો એ ગુસ્સો વધી જાય. નંગનું તો હું એટલે નથી કહેતી, નહીં તો નંગ પહેરે તો સારું, પણ નંગનું એટલે નથી કહેતી કે એ નંગ સાચો છે ખોટો છે, તમારે કેટલા કેરેટનો પહેરવો છે કે ન પહેરાય એ તમને ખબર ન પડે. આ તો બધા સિમ્ટમ્સ ઉપરથી તમને ખબર પડે કે મારા આવો યોગ છે કે નથી યોગ. અને એમાં ઉપાય છે એ બધા સામાન્ય કંઈ વાંધો ન હોય, પણ નંગમાં તમે વધારે કેરેટનો પહેરી લ્યો, મોંઘો લઈ લ્યો, કોઈ એમાં જાપ થયા હોય, પૂજા થયા હોય, ન થયા હોય, કેવી રીતના મળે, એટલે હું એનું સજેશન તમને નથી કરતી. તો તમે મંગળનો ઉપાય કરવો હોય તો શું કરાય કે જેટલું જમીનમાંથી અનાજ છે, રાંધેલી વસ્તુ છે, રસોઈ બનાવેલી હોય એ પણ તમે ખવડાવો તો પણ મંગળ સારો બને. પછી કોઈને સર્જિકલની આઈટમ હોય, દવા માટે કે ઓપરેશન માટે કે એવું કાંઈ દાન કરવાનું હોય તો એ પણ તમે કરી શકો. પછી દવાનું દાન કરી શકો. કોઈને ડૉક્ટરી ટ્રીટમેન્ટમાં કાંઈ જરૂર હોય તો એમાં પણ તમે દાન કરી શકો, યથાશક્તિ. ઈંટનું દાન કરી શકો. લાલ વસ્તુ જેટલી લાલ હોય, કેસરી હોય, એ એનો પ્રભાવ પાડે છે, એનું તમે દાન કરી શકો. પણ એ 9ની સંખ્યામાં કરાય કે 9 રૂપિયાનું દાન કરો, 90 રૂપિયાનું દાન કરો, પછી 18 રૂપિયાનું દાન કરો, એટલે 1 ને 8 9 થયા, એવી રીતના 9 વસ્તુનું દાન કરો. લાલ વસ્તુ, લાલ ફ્રૂટ છે, ફળ છે, એવી રીતના. સૂર્યનું દાન હોય તો ગુલાબી વસ્તુનું દાન કરાય, ફૂલ છે કે બીજું પેન, પેન્સિલ, કોઈ પણ જાતનું હોય તો ગુલાબી વસ્તુનું દાન કરાય. કોઈ પણ કપડાં હોય, કાંઈ પણ વસ્તુ હોય તો ગુલાબી વસ્તુનું દાન કરવાથી પણ સૂર્ય ખૂબ મજબૂત બને છે. એવી રીતના મંગળનું દાન હોય તો લાલ કલરની વસ્તુનું દાન કરો. લાલ કાપડ છે, લાલ સાડી છે, લાલ ફ્રૂટ છે, કેટલી વસ્તુ છે આપણે ઘરમાં વાપરવાની લાલ વસ્તુ હોય. એટલે મંગળનું દાન છે એ અનાજમાં પણ તમારે રાજમા છે એ પણ ચાલે, ચણા લાલ હોય તો ચાલે. એટલે લાલ વસ્તુ જેટલી હોય, મરચાંનું દાન કરો, આખા મરચાં, આથેલા મરચાં, પછી સૂકો મરચાંનો જે પાવડર આપણે રસોઈમાં વપરાતો હોય એનું પણ દાન કરી શકાય, ઘણાઈને જરૂર હોય તો એ પણ તમે દાન કરી શકો. લાલ વસ્તુનું ટૂંકમાં દાન કરો, એનાથી તમારો મંગળ છે એ શાંત થશે. અને હનુમાનજીની ઉપાસના મંગળવારે ખાસ કરીને, મંગળને શનિ 2 વાર કરો તો સારું, એટલે વિઘ્ન અટકે. પણ મંગળવારે ખાસ કરીને તમે સરસવના, ચમેલીના તેલમાં સિંદૂરને કાલવી અને એને મિક્સ કરી અને એનો લેપ લગાવો હનુમાનજીને. અને હનુમાનજીને લેપ લગાવો તો ત્યાં એના ચરણ સ્પર્શ કરી એ સિંદૂર લગાવેલું આપણે અહીંયા લગાવીએ અથવા ગળે લગાવીએ, ચાંદલો કરીએ તોય ફેર પડે. ઘણું હનુમાનજીનું બળ મળે તો આપણને ખૂબ બળ મળે અને ખોટા કામ કરતાં અટકીએ, મગજ શાંત થઈ જાય. આ બધે અંગારક યોગના ઉપાય છે. તો 9ની સંખ્યામાં એવી રીતના સૂર્યદેવનું કાંઈ પણ દાન કરવું હોય તો 1ની સંખ્યામાં 1 રૂપિયા, 10 રૂપિયા, 28 રૂપિયા, ટોટલ 1 થાવો છે. 100 રૂપિયા તો 1 થયો, એવી રીતના. તો આ રીતના તમે કોઈ પણ વસ્તુ દેવી હોય તો 10 વ્યક્તિને તમે 1-1 કિલો ઘઉંનો લોટ આપી શકો, 10-10 કિલો ઘઉંનો લોટ આપી શકો, 10 નહીં આપી શકો, 1ને ઓછામાં ઓછું 1. અને મંગળનું દાન હોય તો ઓછામાં ઓછું 9 જણા, અથવા 9 રૂપિયા, 9 વસ્તુ.
એટલે આવું બધી તમે દાન કરશો તો એનાથી, અને ગાયની પણ સેવા કરો, લાલ ગાય હોય એની સેવા કરવાથી પણ ઘણો ફેર પડે. પણ ગાય મારે નહીં. આ બધા યોગમાં હું તમને કૂતરાનું ગાયનું બતાવું, પણ એનાથી શું થાય કે જો યોગ તમારો જોરદાર હોય ને તો એ ગાય એવી હોય ને કે એ મગજની ફરેલી જ હોય. એ મગજની ફરેલી હોય. તમે એને ખવડાવવા જાઓ ને હાથ અડાડો ને ત્યાં તો એ તમને ઢીક મારી દે અને ઉછળીને ક્યાંય નાખી દે. એટલે એ પણ તમે એનાથી પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે અત્યારે કેટલાય દાખલા બને છે કે ગાયોને કૂતરાને કેટલું બધું નુકસાની પહોંચાડે છે. તો એ વસ્તુ કરવાથી પણ તમને ઘણું રાહત તો મળે છે. પણ એમાં જો તમે સાવધાની ન રાખો તો ગાય કૂતરાથી ઈજા તમને ન થવી જોઈએ. ગાયની પૂજા ભક્તિ કરવાનું આપણે કહી દઈએ, પણ આ કાળમાં તો એ પણ ધ્યાન રાખવા જો. તો હનુમાનજીની તમે પૂજા કરો, અને હનુમાનજીની પૂજા કરવાથી પણ તમને ખૂબ ફળે અને બળ મળે. એને સરસવનું તેલ અર્પણ કરો, પછી ચમેલીનું તેલ છે, લાલ તલ, પીળા તલ, લાલ તલ છે એનું તેલ અર્પણ કરો. એનાથી મસૂરની દાળનું દાન કરો. એ બધી વસ્તુ છે ને એ આ બધા રવિ અને મંગળ એ 2 વાર ફળે. મંગળવાર થાય તો 9 મંગળવાર કરો ઓછામાં ઓછા, અને છૂટા છવાયા કરો તોય વાંધો નથી. એક સાથે 9 કરવા જ કન્ટિન્યુ એવું નથી. ઘણાઈને લગ્ન ન થતા હોય કે મંગળ ભારે હોય કે એ ગ્રહની કાંઈ તકલીફ હોય અને જસ ન મળતો હોય, નોકરીની કેટલી બધી મેં તમને સમજાવ્યું બધી રવિવાર ને મંગળવાર, મોડા મંગળવાર કરાય. અને છતાંય ઘણાઈને ગુસ્સો આવતો હોય મંગળવારનું આ બધી વસ્તુ કરવાથી, તો એણે શું કરાય? તો એણે ચંદ્ર ને બુધવાર અને સોમવાર, આ 2 વારનું જે મેં આગળના વિડીયોમાં દાન બતાવેલું. સોમવારે સફેદ વસ્તુનું દાન, સોમવાર રહેવાય, બુધવારે લીલી વસ્તુનું દાન. એની સંખ્યા 5 છે. સોમવારે જે દાન કરો તો 2ની સંખ્યા છે. 2ની સંખ્યામાં બધી દાન કરાય. અને સોમવાર ને બુધવાર રહેવાય. જેટલા થાય એટલા કન્ટિન્યુ જ કરવું એવું કાંઈ નથી. 2 સોમવારીઓ, 11 સોમવારીઓ, 5 બુધવારીઓ, 14 બુધવારીઓ, એવી રીતના. એટલે મનને શાંતિ આપે. ઘણીવાર મંગળવારના ઉપાય કરવાથી શું થાય? રવિવારના ઉપાય કરવાથી કોઈ તકલીફ નથી થતી, પણ મંગળવારના ઉપાય કરવાથી ઘણીવાર છે ને મંગળ કોકનો હાઈપર થઈ જાય છે વધારે, એટલે મગજ વધારે તકલીફ થાય, બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થાય, હાર્ટની તકલીફ થાય, એક્સિડન્ટો ખૂબ થાય. આ બધી મંગળનું કારણ છે. સર્જરી વારંવાર આવે, એ સમયે વારંવાર સર્જરી આવ્યા જ કરે, અને ખૂનના કેસ બની જાય કુટુંબમાં, એક્સિડન્ટમાં લોહાણ થઈ જાય એવા કેસ બની જાય. તો આ બધું સૂર્ય અને મંગળના જે તકલીફો છે એના કારણે અંગારક યોગ, સૂર્ય મંગળનો અંગારક યોગ મેં તમને સમજાવેલો છે. અને આવું કાંઈ પણ થતું હોય તો તમે આવા ઉપાય કરજો. અને મંગળ દોષને કારણે પણ કાંઈ તકલીફ થતી હોય તો માતાજીના શરણોમાં સોંપી દેવાનું. રવિવાર ને મંગળવાર માતાજીના વાર છે, હનુમાનજીનો વાર છે, સૂર્યદેવનો વાર છે. તો એ બધી કરજો જે મંત્ર બતાવેલા છે. અને હનુમાનજીનો મંત્ર બોલાય, ઓમ હમ હનુમંતે નમઃ. હનુમાન ચાલીસા બોલવાથી પણ શાંતિ થાય. અને ઓમ મંગલાય નમઃ, મંગળવારનો મંગળ ગ્રહનો મંત્ર ઓમ મંગલાય નમઃ એ પણ બોલી શકાય. પણ એની સાથે તમે છે ને પહેલાં તો 4 મેં તમને જે બતાવેલા છે, ગણપતિ, સરસ્વતી માતા, તમારા કુળદેવી અને તમારા શુદ્ધનદેવ, એ 4નું સ્મરણ પહેલાં કરવાનું. પછી જ તમારે કાંઈ પણ એની રજા પહેલાં લેવી, એટલે તમને સાચો માર્ગ મળે. તમને ખબર ન પડતી કે આ મંગળ મારો ભારે થાય કે હળવો થાય કે આમ છે કે તેમ છે, પણ એની રજા, એની આજ્ઞા, એની કૃપા, આશીર્વાદથી તમે કોઈ પણ ઉપાય કરો ને એટલે તમને જોશમાં બળ મળશે વધારે. એ તમે ખાસ ખ્યાલ રાખજો. તો અહીંયા મારો આ વિડીયો છે એ પૂરો કરવા જઈ રહી છું, પણ હજી 2-5 મિનિટ થશે. તમને ખબર છે કે મારી વિધિ શું પાછળથી હોય છે, કે 4 વસ્તુ જેમ કીધી કે આ 4યનું સ્મરણ કરું, પૂજા કરું, એમ 4 વાત હું મારી ચેનલની કરું છું દર વખતે, કે જેથી કરીને આ ચેનલ મારી દેવશક્તિની આજ્ઞાથી છે. આ વિડીયો સાંભળના, આગળ વિડીયો સાંભળ્યા નથી ને આ જ વિડીયો ખાલી સાંભળો તો મારે તમને સજેશન તો આપવું જ પડે, કહેવું તો પડે જ. તો આ વિડીયો જોવો તો તમે મારી ચેનલ છે સાચોરા, SACHORAH, સાચોરા, આ તમે સર્ચ કરશો એટલે મારી યુટ્યુબ ચેનલ ખુલશે અને એમાં બધા વિડીયો તમને જોવા મળશે. અને એમાં તમે સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમને ખબર છે કે આની સિસ્ટમ કઈ છે યુટ્યુબમાં. ચેનલની સિસ્ટમ 1000 સબસ્ક્રાઈબર જોઈએ અને 4000 કલાક વોચ ટાઈમ, 4000 કલાક વિડીયો જોવે. એના જેટલા વિડીયો જોશે, હું અહીંયા 10 મોબાઈલ રાખીને જોઉં તો એમ ન ચાલે. એ એક જ એરિયાનું દેખાય છે,
અને ચાલે, પણ એટલું બધું તો એમ થાય કે આ એના માટે જ કરેલું છે. પણ જેટલા જુદા જુદા જોશે તો એ 4000 કલાક જોશે જોનારાની. તમે આ મોટો વિડીયો હોય તો 25 મિનિટ જોઈ તો 25 મિનિટ એમાં ગણાય વોચ ટાઈમમાં. તો આ મારે નામના માટે નથી જોતું, એ વારંવાર કહું છું, પણ મારી દેવશક્તિની આજ્ઞા છે કે આ વિડીયો મારા જ્ઞાનને, મારા જે ઉપાયથી અનેક લોકોને સારું થયું છે, મને સારું થયું છે અને અનેક લોકોને સારું થયું. તમને ખબર છે હું પેરાલિસિસમાંથી બહાર આવી ગઈ છું. 19 વર્ષ જે તકલીફ હતી એમાંથી બહાર આવી છું, ના સાજી છું. તમને જ્ઞાન દેવાનું છે મારે. પથારી વસ હતી એમાંથી, અને આટલા ક્લાયન્ટોને પણ ઉપયોગી થાવ છું. તો તમે આ વિડીયો મારા એટલો એનો વોચ ટાઈમ પૂરો થશે, એટલા સબસ્ક્રાઈબર થશે. પછી યુટ્યુબ છે એનું મશીન છે. યુટ્યુબ અત્યારે તો એ બધાને અમુક વ્યક્તિને સારા વાત હોય તો મોકલતે જ હોય, પણ છતાંય આટલું એની કમેન્ટ એની જે સિસ્ટમ છે એ પૂરું થાય ને તો જ આગળ વિડીયો મારા પહોંચશે. અને મારે શું કામ વિડીયો આગળ પહોંચાડવા છે એ તમને ખબર છે ને, કે આ વિડીયો મારે દેવશક્તિની આજ્ઞા છે કે લોકો જ્યાં ખૂણે ખાચરે મને ઓળખતા નથી, અથવા તો એ મારી પાસે આવી શકે એમ નથી, એને ખબર નથી હું કોણ છું, કે મારે અહીંથી કંઈક નિમિત્ત મળશે. જે પરોક્ષ જ્ઞાન કહેવાય. પ્રત્યક્ષ એટલે સામે આવીને ફોનથી કે આવી રીતના આપણા પરિચયમાં, પણ આ પરોક્ષ જ્ઞાન પહોંચશે વાયા. તો તમે જેટલું શેર કરશો ને આ વિડીયાને એટલું વાયા તમારા માધ્યમથી, એટલે તમારું ઋણાનુબંધ હશે. તમે એકને પહોંચાડ્યું, એક બીજાને પહોંચાડશે, બીજો ત્રીજાને પહોંચાડશે, એ વાયા તમારું ઋણાનુબંધ હશે, એ પણ પૂરું થશે. આ બહુ ટેકનિક આખી ધર્મની છે, ઋણાનુબંધની છે, કે આપણે જેટલા યોગમાં હોય ને યોગ આપણે પૂરા કરવા જ પડે. તો તમે જેટલો શેર કરશો એટલું મારે જ્યાં ક્યાંક પહોંચાડવાનું છે ત્યાં પહોંચશે. એ મને નથી ખબર. મેં તમને કીધું છે કે મારી શક્તિ ચમત્કારમાં માનતી નથી, ધૂણવામાં નથી માનતી, એટલે હું ચમત્કારમાં તો મને પહેલેથી રસ જ નથી. થોડીક વાર જ ટકે, જાજી વાર ન ટકે. તો ચમત્કારની વસ્તુ નથી, અને તમને એમ થાય કે આ શક્તિ છે તો એ ન પહોંચાડી દે ત્યાં, પણ જ્યાં એ પહોંચાડી દે એ તો પ્લેનમાં પહોંચાડી દે, તો નીચે આપણે જે રસ્તેથી જવું છે ને જે વ્યક્તિને મળવું છે એ મળાશે નહીં? મળાય. એટલા આપણા ભૂમિના ઋણાનુબંધ હોય, ક્ષેત્ર સ્પર્શ ના કહેવાય. એટલી વ્યક્તિઓના મોઢા ખાલી જોવાના હોય, કે એટલી વ્યક્તિને કાંઈક મળવાનું હોય, ત્યાંથી કાંઈ ખાવા પીવાનું હોય રસ્તામાંથી, તો એ વસ્તુ પ્લેનમાં જાય તો આવે? પણ મારી શક્તિનું કામ એવું છે કે જેટલું જ્યાં જેને ઋણાનુબંધ હોય, કે જે કાર્યને જેટલું પહોંચાડવાનું હોય એ આવી રીતના જ પહોંચે. નહીં તો એ તો હમણાં એક સેકન્ડ, કાચી સેકન્ડમાં દેવશક્તિની તો કેવી શક્તિ હોય, કાચી સેકન્ડમાં જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચાડી દે. પણ વાયા જેને પહોંચાડવાનું છે, એમાં માધ્યમ મારે બનવાનું છે, એના થ્રુ જ આ પહોંચશે. એટલે આ ચેનલ જેટલી મારી આગળ વધશે, પણ ક્યારે વધશે? કે જ્યારે 1000 સબસ્ક્રાઈબર થશે, 4000 કલાક વોચ ટાઈમ થશે. 1 કલાકમાં 60 મિનિટ હોય તો 4000 કલાકની કેટલી મિનિટ છે એટલું તમે વિચાર કરો. તો એ વસ્તુ છે. તો એ પહોંચાડવા માટે તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને નહીંતર મારા વોટ્સએપ નંબર તમને આપેલા જ છે. આમાં વોટ્સએપ નંબર હું બોલેલી છું, એ નંબર ઉપર તમે મને વોટ્સએપ કરજો અને જે કાંઈ કીધું છે સારી રીતે સાંભળજો. અને છેલ્લે સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું કે મારાથી અક્ષર, મીંડું, ગાથા, સૂત્ર, વાક્ય, શબ્દ, વર્ડ્સ એટલે કે સેન્ટેન્સ કાંઈ પણમાં ભૂલ થઈ ગઈ હોય, કાંઈ સમજાવવામાં ભૂલ થઈ ગઈ હોય, ઉતાવળ થઈ હોય, મારા બોલવામાં અવાજમાં કાંઈ ફેર પડી ગયો હોય, ઘણીવાર ધીમો અવાજ થયો અને શબ્દ ન સમજાતો હોય, તો પણ તમે મને કમેન્ટ કરજો અને વોટ્સએપ કરજો કે અહીંયા શું કીધું છે, અને ન સમજાય તોય મને કરજો. એટલે સરસ્વતી માતા પાસે આપણે પ્રાર્થના કરીએ તમારા વતી, તમારા સાંભળવામાં અને કોઈ અનુકરણમાં કાંઈ ભૂલ ન થઈ જાય એના માટે હું પ્રાર્થના કરું છું ને ક્ષમા માગું છું. અને મારા માટે હું ક્ષમા માગું છું અને પ્રાર્થના કરું છું કે એ સરસ્વતી માતા આમાંથી, આ દોષમાંથી અમને મુક્ત કરજો અને અમારો ક્યાંય જ્ઞાનનો દોષ ન લાગે, વાણીનો દોષ ન લાગે. બસ એટલું કહીને હું અહીંયા વિરમું છું. તો અંગારક યોગનો આ વિડીયો જોજો અને સરસ રીતે એનો ઉપયોગ કરજો. જય મહાદેવ, જય માતાજી.